અભી હરી હરે કૃષ્ણ માતાજી પ્રભુજી હરે કૃષ્ણ પ્રભુજી સ્ક્રીન દેખાઈ રહી છે? હરે हाँ કૃષ્ણ. प्रभु जी अभी आई। हाँ ધન્યવાદ. प्रभु जी का ધન્યવાદ. હરે કૃષ્ણ. हरे कृष्णा। શ્રી हरे શ્રી कृष्ण। હરે કૃષ્ણ. દંડવત પ્રણામ પ્રભુજી. હરે કૃષ્ણ. તો શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રાર્થના કરીએ, અત્યંત હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ કે જે આ પરમ રહસ્ય પરમ ગુહ્ય જ્ઞાન છે, ભગવાન અમારા પર એવી કૃપા કરો કે એ અમે સમજી શકીએ. સાથે સાથે ભગવાનના પરમ ભક્ત બરોબર અર્જુનજીને પણ પ્રાર્થના કરીએ કે તમે કેટલા કૃપાળુ છો, કેટલા દયાળુ છો કે અમારા માટે તમે એવા પ્રશ્ન પૂછી રહ્યા છો જેનાથી આ ભગવદ્ ગીતાને અમે સારી રીતે સમજી શકીએ. બરોબર. અને આપણા આચાર્ય બરોબર શીલા પ્રભુપાદ એમને કેવી રીતે ભૂલી શકીએ? અનંત અનંત બરોબર શું કહેવાય કે કોટી કોટી દંડોત પ્રણામ કરીએ. બરોબર. અને વારંવાર રોજ યાદ કરીએ. બરોબર. શરૂઆતની અંદર અમે પણ જયારે ભક્તિની અંદર જોડાયા, બરોબર, તો આ કાકા કોણ છે, આ દાદા કોણ છે, આપણને એમ કન્ફ્યુઝન થાય. બરોબર ને, કે એમના વિશે બધું જાણવાનું. પણ જેમ જેમ આપણે જેમ એમના વિશે જાણીએ તો આપણને ખબર પડે કે કેટલા દયાળુ છે, એટલા સરસ ભાવાર્થ એમને લખ્યા છે. બરોબર. કે એ ભાવાર્થ દ્વારા આપણે ભગવદ્ ગીતાને ઈઝી રીતે સમજી શકીએ. બાકી બધાને જ અનુભવ છે કે તમે ઘણી બધી ભગવદ્ ગીતા વાંચી હશે, પણ પ્રભુપાદની જયારે એમના જે ભાવાર્થ જે એમને લખેલા છે, એમને જે ટીકા ટિપ્પણી કરી છે, એને સમજ્યા પછી આ ભગવદ્ ગીતાને સમજવું ખૂબ જ આપણા માટે સરળ થઈ ગયું છે. તો એવા જ પ્રભુપાદને પણ આપણે પ્રાર્થના કરીએ. મંગળાચરણથી આપણે આ અધ્યાયની શરૂઆત કરીએ, આ દિવસની શરૂઆત કરીએ, અને આપણે ગુરુ પરંપરાને યાદ કરીએ, ચૈતન્ય મહાપ્રભુને યાદ કરીએ કે આ જે જ્ઞાન છે અમે સારી રીતે સમજી શકીએ એવી અમારા પર કૃપા કરો. તો શરૂઆત કરીએ આપણે. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુર્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાદીશ્વ પદાંતિકમ. વંદે અહમ શ્રી ગુરુ શ્રીયુતપદ કમલમ શ્રી ગુરુ વૈષ્ણવાંચ શ્રી રૂપમ સાગ્રજાતમ સગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદેતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતામ ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात देशतारिणी. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. સર્વ ભક્તોને વિનંતી છે, બધા હાથ ઊંચા કરો અને હરે કૃષ્ણ મંત્ર બોલો. હરે કૃષ્ણ 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 હરે कृष्ण હરે हरे હરે हरे हरे राम રામ રામ. राम हरे अनंत कोटि वैष्णव हरे। वृंद की जय, शिला प्रभुपाद की जय, श्री श्री राधा गोविंद भगवान की जय, श्री भगवद गीता की जय, श्री श्री गौर निताय की जय. हरे जय कृष्ण. સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। दंडोत प्रणाम उर्वी माता जी, दंडोत प्रणाम मोहन सिंह प्रभु जी, हरे कृष्ण कला माता जी, सर्व हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। दंडोत प्रणाम. તો ખૂબ સરસ. બરોબર. તો આપણે અધ્યાય 14 તરફ આગળ વધી રહ્યા છે. પ્રકૃતિના 3 ગુણો તો તમે ચિત્રની અંદર જોઈ રહ્યા છે.
તો શું છે તમે બતાવી શકો છો માતાજી પ્રભુજી, નવા પ્રભુજી કે શું અંદર આપણને શું જોઈ રહ્યા છે? ચિત્રની અંદર આપણને શું દેખાય છે? કોઈ પણ વર્ણન કરી શકો છો. મહેશ પ્રભુજી. શ્રી ગુરુ મોહ મને માયામાં આપણને ફસેલા છે. ખેંચે છે. ખૂબ સરસ. હા, ઉર્વી માતાજી બોલો, તમે પણ બોલો. મોહ માયામાં ફસેલા છે બધા. અચ્છા અચ્છા, ખૂબ સરસ. બરોબર. તો જોઈ જોઈ રહ્યા છો બરોબર ને, કે આપણે એક આજે કઠપૂતળી છે બરોબર, એ પ્રકૃતિના 3 ગુણો છે બરોબર, કે જે માયા છે એ આપણને શું કરે છે, હવે કઠપૂતળીની જેમ નચાવી રહી છે બરોબર. તો આની અંદર કેવું હોય, જે કઠપૂતળીનો આપણે ખેલ જોતા હોઈએ ત્યારે આપણને શું હોય કે જે વ્યક્તિ ખાલી દેખાય ના બરોબર ને, પણ જે શું કે એને આગળ પડદો કરેલો હોય બરોબર ને, પડદો કરેલો આપણે જે વ્યક્તિ જે કઠપૂતળીને નચાવતો હોય એ દેખાય નહીં, હે ને, અને બધી કઠપૂતળી બધી નાચતી હોય, હે ને. તો બાળકોને, નાના બાળકોને કેવું લાગે બરોબર, કે આ બધું ઓટોમેટિક થાય છે બરોબર, પણ બુદ્ધિશાળી વ્યક્તિ તરત જ ખબર પડે કે એને બરોબર, કે કોઈ એની પાછળ વ્યક્તિ છે, બોલી રહ્યું છે અને નચાઈ રહ્યું છે. તો આવી રીતે જે પ્રકૃતિના જે 3 ગુણો છે બરોબર, આ જે માયાદેવી છે બરોબર, એને આપણે જોઈ શકતા નથી બરોબર, પણ આપણે કેવું છે અનુભવ દ્વારા બરોબર, જ્ઞાનના નેત્રો દ્વારા 13મા અધ્યાયની અંદર ભગવાને શું કીધું કે જ્ઞાનના નેત્રો દ્વારા આપણે આ સમજી શકીએ. હવે વિચાર કરો, જે આ પ્રકૃતિ જે માયા છે બરોબર, એ આપણને નચાઈ રહી છે બરોબર. તો વિચાર કરો કે હવે આપણે યાદ કરો કે કયા શ્લોકની અંદર ભગવાને એવું કીધું કે જે આ જે માયા છે એ મારી શક્તિ છે અને મારા નિયંત્રણમાં છે. હરે કૃષ્ણ. કોઈને યાદ છે માતાજી પ્રભુજી? અધ્યાય યાદ આવે છે? હરે કૃષ્ણ. 7મો અધ્યાય પ્રભુજી. હા, 7મો અધ્યાય માતાજી. હા, શ્લોક યાદ છે? શ્લોક નહીં યાદ. અચ્છા, વાંધો નહીં બરોબર. તો આપણે 7મા અધ્યાયના 14મા શ્લોકમાં ભગવાન શું કહે છે? દેવી યશી ગુણમમી મમ માયા દુરાતયા મામેવ યે પ્રબધ્યન્તે માયામેતા તરંતિ તે. પ્રકૃતિના 3 ગુણોની બનેલી જે માયા છે, મારી શક્તિ છે, હે ને, તો આને પાર કરવી અત્યંત મુશ્કેલ છે. તો જે મને શરણાગત થાય છે એ આ માયાને સમજી શકે છે બરોબર. અને માયા આપણને સતોગુણ, રજોગુણ, તમોગુણ દ્વારા આપણને કેવી રીતે નચાઈ રહી છે એ આ અધ્યાયની અંદર સરસ રીતે જોઈશું બરોબર. બીજા અધ્યાયની અંદર ભગવાને અર્જુનને શું કીધું કે અર્જુન બરોબર, આ 3 ગુણોથી પર થા બરોબર, પર તો ગુણાતીત થવું પડશે. પછી ત્રીજા અધ્યાયના 27મા શ્લોકને પ્રકૃતિ હે ક્રિયામાણી ગુણાની કર્માની સર્વસ અહંકાર વિમૂઢ આત્મા કરતા અહમિતિ મન્યતે, કે આ જે મિથ્યા અહંકારને કારણે જીવ એ પોતાને સર્વ કાર્યનો કરતા માને છે, પણ એ પ્રકૃતિના 3 ગુણો દ્વારા થાય છે, હે ને. તો આ આપણે વિચારવાનું છે, આ પ્રકૃતિના 3 ગુણો કેવી રીતે કાર્યવંત થાય છે બરોબર. અને શું છે કે જે માયા છે બરોબર, તો એ કોના અંડરમાં છે? ભગવાનના અંડરમાં. 9મા અધ્યાયની અંદર પણ ભગવાને શું કીધું કે માયા અધ્યક્ષેણે પ્રકૃતિ સુયતે સર્યાચરમ, કે આ જે ભૌતિક પ્રકૃતિ છે એ મારી અંડરની અંદર કાર્ય કરે છે. તો આપણે ગઈકાલે ખૂબ સરસ જોયું બરોબર ને, તો એનું થોડુંક તો વિચાર કરો, તો આ માયાને કંટ્રોલ કરવી તો કોના શરણમાં જવું પડશે? તો ભગવાનના શરણમાં જવું પડશે. પણ આપણે શું કર્યું? આપણને ભગવાન તો કેવું છે, ભગવદ્ ગીતા આપી દીધી, પણ આપણે મોસ્ટ ઓફ બધા ભગવદ્ ગીતાને લાયા, ઘરે લાયા અને લાલ કપડાની અંદર વીંટાઈ દીધી. રોજ સાંજ સવાર અગરબત્તી કરીએ, માળા કરીએ, એમની આરતી કરીએ, પણ ક્યારેય ખોલીને વાંચી નહીં બરોબર. એટલે આપણે પ્રકૃતિના ગુણોને આપણે સમજી નહીં શક્યા બરોબર. તો આપણે અહીંયા આગળ સતત ફસાયેલા રહ્યા. બાકી આપણે સનાતની તરીકે મોસ્ટ ઓફ બધાના ઘરની અંદર ભગવદ્ ગીતા હોય છે, પણ કોઈ વાંચવાની સમજવાની કોશિશ કરતા નથી બરોબર. પણ આપણે સમજવી પડશે અને જીવનમાં ઉતારવી પડશે. અને ગઈકાલે આપણે જોયું બરોબર, તો જ્યારે આજે આજે શું કહેવાય કે આપણને ભગવાન ખૂબ સરસ કીધું કે કરતા બરોબર ને, કે આજે બધી ક્રિયા થઈ રહી છે એ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બરોબર, અને આ જે પ્રકૃતિ એનો સંયોગ છે બરોબર. અને જે આ જે કર્તા બરોબર, જે પ્રકૃતિ બરોબર, અને આ ક્ષેત્રજ્ઞ, અને જે એની આંતરક્રિયાઓને જે જાણી લે છે ને એ ભગવત પ્રાપ્તિ કરી શકે છે બરોબર. તો પ્રકૃતિના 3 ગુણોને આપણે જાણશું, કેટલા બધા ઇમ્પોર્ટન્ટ છે. આ અતિ મહત્વનો અધ્યાય છે. તમને એમ લાગશે કે આ થોડુંક સમજવાની અંદર અઘરું છે, પણ જો તમે સારી રીતે સમજી લેશો ને, તો તમને કયો વ્યક્તિ કયા ગુણની અંદર છે ને, તો એને પેલું મેનેજમેન્ટની અંદર કેવું હોય કે જેવા જેવા ગુણ પ્રમાણે એને કામ સોંપવાનું આવે ને એ પ્રમાણે તો પછી એનામાંથી બેસ્ટ આઉટપુટ લઈ શકાય બરોબર. પણ આપણે ભૌતિક રીતે આપણે ઉપયોગ નથી કરવાનો, આપણે આપણા જીવનની અંદર કેવી રીતે આપણને ઉપયોગી થાય છે એવી રીતે વિચારવાનું છે. ઘણા લોકો એવા હોય છે કે તમને ખબર છે કે ટોપ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટની અંદર આઈઆઈએમ છે બરોબર, કે મોટી મોટી યુનિવર્સિટીઓની અંદર આ ભગવદ્ ગીતા શીખવામાં આવતી હોય, પણ એ કેવું છે કેવલ ભૌતિક આશયથી શીખવામાં આવતી. પણ એની અંદર કેવું છે કે એ રીતે શીખીને કેવી રીતે લોકોને ટાસ્કની અંદર લગાવવા, એવી રીતે બેસ્ટ આઉટપુટ લેવું બરોબર, એવું બધું હોય છે બરોબર. પણ આપણે કેવું છે, આપણે એ માટે નહીં, આપણે ભગવાનની પ્રસન્નતા અર્થે કરવાનું છે, હે ને.
તો કોઈ 2 મિનિટ માટે કોઈ થોડું ઘણું રિવિઝન કરી શકો છો? ગઈકાલે અધ્યાયમાં આપણે શું જોયું બીજું? હરે કૃષ્ણ, યાદ છે થોડું ઘણું? અર્જુનજીના 6 પ્રશ્નો હતા, બરોબર. હરે કૃષ્ણ. વાંધો નહીં, કદાચ બધા ભક્તો બીજી હશે, બરોબર. સવારનો સમય છે, આજે તો માયાવાર કહેવાય છે. હંમેશા રવિવારને આપણે માયાવાર ક્ષેત્ર કહીએ. એટલે શું? ક્ષેત્રજ્ઞ એટલે શું? હમ. ખૂબ સરસ. પ્રકૃતિ કોણ છે? બરોબર. તો અર્જુનજીના 4 પ્રશ્નો તો પુરુષ કોણ? પ્રકૃતિ, પુરુષ શું છે, પ્રકૃતિ શું છે, ક્ષેત્રજ્ઞ કોણ છે, બરોબર. અને આ જ્ઞાન અને જ્ઞેય શું છે? તો ભગવાન ખૂબ સરસ જણાવ્યું કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ શરૂઆત કરી ભગવાને કે ક્ષેત્ર એટલે આ શરીર, અને એનો જ્ઞાતા એટલે એક જ્ઞાતા આપણે આત્મા તરીકે આપણે પોતે, બરોબર. અને બીજો જ્ઞાતા તો પરમાત્મા. પણ આપણે કેવું છે, આપણે લોકલ નોવર છે, આપણે એક જ આપણા પોતાના શરીર પૂરતું જાણીએ છીએ, એ પણ પૂરેપૂરું જાણી શકતા નથી. પણ ભગવાન તો યુનિવર્સલ નોવર છે, બધા જ શરીરોને જાણે છે, બરોબર. તો ખૂબ સરસ બતાવ્યું આપણને ભગવાન. પછી જ્ઞાન, તો જ્ઞાન શું છે? તો આજે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને જાણી લેવું એ જ જ્ઞાન છે. અને એ જ્ઞાન પ્રાપ્ત કરીને શું કરવાનું છે? એનું લક્ષ્ય જ્ઞેય શું છે? તો પરમાત્માને પ્રાપ્ત કરવાના છે, હે ને? તો આપણને ભગવાન ખૂબ સરસ બીજું બતાવ્યું કે આ જે તો આપણે શું કરવાનું છે કે આ શરીર અને આત્મા અલગ અલગ છે, બરોબર. ગઈકાલના અધ્યાયની અંદર આપણે જોયું કે બધા કે જે શરીર છે, બરોબર, પંચમહાભૂતોનું બનેલું છે, બરોબર. અને એ સ્થૂળ શરીર છે, અને મન બુદ્ધિ અહંકાર દ્વારા જે શરીર આપણું બને છે એ સૂક્ષ્મ શરીર છે. જ્યારે આપણે મૃત્યુ પામીએ છીએ, બરોબર, ત્યારે આપણું જે મન બુદ્ધિ અહંકારનું બનેલું જે સૂક્ષ્મ શરીર એ ટ્રાવેલ કરે છે. એની અંદર આપણે જે ઈચ્છાઓ કરેલી હોય, બરોબર, એ એની સાથે સ્ટોર હોય છે, બરોબર. એ આત્મા સાથે ટ્રાવેલ કરે છે, અને એ ઈચ્છાઓ પ્રમાણે, એના કર્મો પ્રમાણે એને ફરી નેક્સ્ટ શરીર આપવામાં આવે છે. એટલે ભગવાને પછી 26મા શ્લોકની અંદર શું કીધું કે એની અંદર કીધું કે પુરુષ પ્રકૃતિસો ગુણે પ્રકૃતિજાન ગુણાન કારણ ગુણ સંગસ્ય સત્સદ યોની જન્મસુ. કે આ જે શું કહેવાય કે જે વ્યક્તિ છે, બરોબર, જે જીવ છે, પ્રકૃતિમય જીવન જીવે છે, બરોબર. અને એને કારણે કેવું છે કે એ જે પ્રકૃતિના આજે આજે જોઈશું આ 3 ગુણોની અંદર, બરોબર, કે જે દરેક ગુણના પ્રભાવની અંદર હોય તો એને ફરી કેવું શરીર પ્રાપ્ત થાય, બરોબર. તો એ જ્યારે એ ગુણની અંદર હોય છે, ત્યારે એ પ્રમાણે જેને એને ઈચ્છા કરેલી છે એ પ્રમાણે એને અનિષ્ટ અને ઈષ્ટની પ્રાપ્તિ થાય છે. એટલે ઘણીવાર કેવું છે, આપણને સારું શરીર પ્રાપ્ત મળે, દેવી દેવતાઓનું શરીર પ્રાપ્ત મળે, બરોબર. ઘણીવાર કોઈ જાનવરનું શરીર પ્રાપ્ત થાય. તો આવી રીતે વારંવાર આવું બધું સાયકલ ચાલ્યા કરે, બરોબર. તો ઈષ્ટ અનિષ્ટ, ઈષ્ટ અનિષ્ટ બધું સતત ચાલ્યા કરે, બરોબર. પણ આપણે જોઈએ છે કે આપણને સતત બાંધે છે, બરોબર. કે આપણે પેલો ગોલોક ચાર્ટની અંદર જોઈએ છે કે આ બ્રહ્માંડની અંદર પણ આપણને શું જન્મ મૃત્યુ જરા વ્યાધિ સતત સાયકલ ચાલ્યા કરે છે. તો આપણે કેવું છે, આ ગુણોથી પર થઈને આપણે આ બ્રહ્માંડને ક્રોસ કરીને ભગવત ધામ જવાનું છે. તો ભગવાને કીધું કે જે કરતા અને આ જે પ્રકૃતિના ગુણો, બરોબર, એને સારી રીતે જે સમજી જાય એ ભગવત ધામ પ્રાપ્ત કરી શકે છે, બરોબર. તો આપણે ઘણું બધું ભગવાન આપણને સમજાવવાની કોશિશ કરી, આપણે સમજ્યા નહીં, બરોબર. એટલે ફરીવાર ભગવાન એકવાર આવ્યા, બરોબર ને. તો એમને ચૈતન્ય મહાપ્રભુ તરીકે આવ્યા, બરોબર. અને એની અંદર કેવું છે કે કોઈ પણ અવતાર હોય, બરોબર ને, તો એની અંદર કેવું છે કે રેફરન્સ હોય, શાસ્ત્રના રેફરન્સ હોય. તો આ શ્રીમદ ભાગવતમની અંદર જે આ નવ ઋષિઓ છે, એમને ભવિષ્યવાણી કરી હતી, બરોબર. શ્રીમદ ભાગવતમની અંદર વર્ણન છે કવિ હવિ અંતરિક્ષ પ્રબુદ્ધ પીપલાયન અવિર્હોત્ર દ્રાવિડ ચામસા અને કારભજન, બરોબર. તો આ નવઋષિએ ભવિષ્યવાણી કરી હતી, બરોબર, કે કળિયુગની અંદર પણ ભગવાનનો એક અવતાર આવશે, બરોબર ને. તો આ અવતાર આવ્યો એ ચૈતન્ય મહાપ્રભુ 550 વર્ષ પહેલા આવ્યા, બરોબર. તો આપણે જાણવાની કોશિશ કરીએ કે મહાપ્રભુ કેટલા દયાળુ છે, બરોબર. આપણે જે અત્યારે હરિકૃષ્ણ મુવમેન્ટ ચાલી રહી છે, બરોબર ને, એ 500 વર્ષ 550 વર્ષ પહેલાની છે, બરોબર ને. અને ચૈતન્ય મહાપ્રભુ દ્વારા આ શરૂઆત થઈ ગઈ, બરોબર. તો એની અંદર ભાગવતમની અંદર 11મા સ્કંદની અંદર 5મા અધ્યાયની અંદર 32મા શ્લોકની અંદર વર્ણન છે કે કળિયુગમાં બુદ્ધિશાળી મનુષ્ય નિરંતર કૃષ્ણના નામનું ગાન કરતા ભગવાનના અવતારનું સામૂહિક સંકીર્તન કરે છે. ભગવાનનો વર્ણ શ્યામ નથી, છતાં તેઓ સ્વયં કૃષ્ણ છે. તેમની સાથે તેમના સાથીઓ, સેવકો, આયુધો અને અંતરંગ પાર્ષદો હોય છે. હવે આની અંદર વર્ણન કરવામાં આવ્યું છે કે જે કૃષ્ણ છે, સ્વયં કૃષ્ણ છે, બરોબર. પણ કેવું છે, એ શું કરી રહ્યા છે કે સંકીર્તન કરી રહ્યા છે. તો એવા ભગવાનનું બુદ્ધિશાળી લોકો શું કરશે કે એમની સાથે સંકીર્તન કરશે. તો તમે જોયું કે ચૈતન્ય મહાપ્રભુજી આયા તો સતત હરે કૃષ્ણ હરે રામા જે સતત પોતે સંકીર્તન કરતા હતા, બરોબર. અને એમનો વર્ણ શ્યામ નથી, કેવો તો ગોર વર્ણ છે, બરોબર. તો અને સ્વયં એ કૃષ્ણ જ છે. તો આવવાનું કારણ શું છે?
બરોબર. તો ભગવાન શ્રી કૃષ્ણને એવું લાગ્યું, એમનું આંતરિક કારણ એવું હતું કે આ જે ગોપીઓ છે, બરોબર ને, કે આ ગોપીઓ આટલો બધો મને પ્રેમ કેમ કરે છે, બરોબર ને, કે બધું જ છોડી છાડીને મારી મારી ભક્તિની અંદર લાગી જાય છે. કોઈ એમના પતિનું નથી વિચારતા, કોઈ એમના પ્રેમીનું નથી વિચારતા, મા બાપનું વિચારતા નથી, છતાં બધું છોડીને મારી સેવા કરવા માટે તત્પર હોય છે, બરોબર. તો આ પ્રેમની અનુભૂતિ કેવી હશે, બરોબર ને. તો ભગવાનને એમને સ્વયં જાણવું હતું, બરોબર, કે આ લોકોનો અનુભવ જે પ્રેમ દ્વારા જે અનુભવ થાય છે કેટલો અ, જબરજસ્ત હશે, બરોબર. કે જે તમને તમને ખબર છે, બરાબર, જે ઋષિ મુનિઓ હતા, બરોબર, જે આગલા જન્મની અંદર જ્યારે ભગવાન રામ દંડકારણ્યની અંદર વિચરણ કરતા હતા, ત્યારે એ લોકોએ એમની સેવા કરવાની ઈચ્છા કરી, બરોબર. ત્યારે ભગવાને કીધું કે હું મર્યાદા પુરુષોત્તમ છું, તમે મારી ડાયરેક્ટ સેવા ના કરી શકો, બરોબર. તો ગોપી, જ્યારે તમે કળિયુગની અંદર હું મીન્સ દ્વાપરની અંદર જ્યારે હું કૃષ્ણ તરીકે આવીશ, ત્યારે બધી તમારી સેવાઓને હું સ્વીકારીશ, બરોબર. તો બધા ગોપીઓ બને છે. તો આ પ્રેમનું જે આદાન પ્રદાન છે, બરોબર, કેટલું જબરજસ્ત હોય છે, ભગવાનને પોતાને અનુભવતું, બરોબર. એટલે સ્વયં જે આ ચૈતન્ય મહાપ્રભુ, રાધા રાણી અને ભગવાન શ્રી કૃષ્ણના કમ્બાઈન અવતારની અંદર આપણને હરિનામ આપવા માટે આવ્યા, બરોબર. અને શું કર્યું, એ બધા સાથે આવ્યા, બરોબર. તો એની અંદર જે નિત્યાનંદ પ્રભુ છે, બલરામજી છે, બરોબર, જે અદિત પ્રભુ છે, એ સદાશિવ અને મહાવિષ્ણુનો કોમ્બિનેશન અવતાર છે, બરોબર. શ્રીવાસ પ્રભુ છે, બરોબર ને. ગદાધર પંડિત છે, ગદાધર પંડિત રાધારાણીના ભાવમાં છે, શ્રીવાસ આચાર્ય છે, એ નારદજી છે. તો આ કેવું છે, આ છન્ન અવતાર છે, ગુપ્ત અવતાર છે. એટલે કેવું છે કે જેને જે આ શું કહેવાય, કે જે સંતો મહંતો એ ઓળખી શકે છે. આપણું એટલું લેવલ નથી કે આપણે આ જે અવતાર છે એને સ્વીકારી શકીએ, બરોબર. તમને ખબર છે, વૃંદાવનની અંદર જે મહારાજ છે, બરોબર, પ્રેમાનંદજી મહારાજ છે, બરોબર, વારંવાર કહેતા હોય છે કે મહાપ્રભુ સ્વયં શ્રી કૃષ્ણ છે, રાધા રાણી અને સ્વયં કૃષ્ણના ભાવની અંદર છે. તો આ વસ્તુ છે કે જે મહાપુરુષો છે, મહાન ભક્તો છે, એ આને આ સ્વીકારી શકે છે, બરોબર ને. તો આચાર્યોએ સ્વીકાર્યું છે, રામાનુજાચાર્યએ સ્વીકાર્યું છે, વલ્લભાચાર્યએ સ્વીકાર્યું છે, આ જે ચૈતન્ય મહાપ્રભુજી એ સ્વયં ભગવાન છે, બરોબર. અને ભગવાન તરીકે આયા, બરોબર. તો એમને જોયું ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. તે વખતે લગભગ મુસ્લિમો હતા, બરોબર, સતત ધર્મ પરિવર્તન પણ ચાલતું હતું, બરોબર. લોકો ભક્તિની અંદર લાગતા નહોતા. તો એ પોતે ભક્તના ભાવની અંદર આવ્યા, બરોબર. સ્વયં ભક્ત આપણને હરિનામ પ્રદાન કરવા માટે આવ્યા, બરોબર. તો હંમેશા કેવું છે કે એમનો એમનો એક જ ભાવ હતો કે દરેક જીવ સાથે કૃષ્ણ પહોંચે, બરોબર. કેમ કે આપણે કેવું છે, એમ વિચારીએ ને, તો આપણને એમ અઘરું લાગે. પણ તમે જો શરૂઆતથી ઘણા એવા ભક્તો હશે, બરોબર, કે કૃષ્ણનું નામ સાંભળે છે, બરોબર, અને થોડી થોડી સેવા કરવા લાગે છે, તરત જ ભક્તિની અંદર લાગી જાય છે. એટલે કેવું છે, આ જીવનો સ્વભાવ છે કે જીવ ભગવાનનો અંશ છે અને સચ્ચિદાનંદ છે. તો જીવની એની સેવા કરવી એનું શું છે, એની આદત છે, એનો સનાતન સ્વભાવ છે. એના કારણે જો થોડીક પણ ભક્તિ પ્રાપ્ત થઈ જાય છે ને, એટલે તરત ભક્તિની અંદર લાગી જાય છે. અને પછી કેવું છે, બધું પોતે અનુભૂતિ કરતો હોય છે, બરોબર ને. તો આવી રીતે કેવું છે, ચૈતન્ય મહાપ્રભુજી આપણને ભગવાનને કેવી રીતે પ્રેમ કરવો એ શીખવા માટે આવ્યા, બરોબર. અને એમનો બાહ્ય ભાવ હતો, આંતરિક ભાવ તો એમને જે રાધારાણી મને કેટલો પ્રેમ કરે છે એ જાણવા માટે આવ્યા હતા. તો આપણે ધીમે ધીમે આ બધું આગળ જાણીશું, બરોબર. તો શ્રીમદ ભાગવતમની અંદર આગળ પણ વર્ણન છે પ્રહલાદ મહારાજના ઉપદેશોની અંદર, કે આ જે છન્ન અવતાર હશે, બરોબર. તો સામાન્ય લોકો આ અવતારને નહીં સમજી શકે, બરોબર. તો આપણને પણ ભગવાન ચૈતન્ય મહાપ્રભુ સ્વયં ભક્ત તરીકે આવ્યા, તો એ આપણને ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના કરવા માટે કહ્યું, બરોબર. એટલે આપણે ચિંતા કરવાની જરૂર નથી, બરોબર. પણ આપણે કેવું છે કે એમના રસ્તે આપણે જેમ જેમ આપણને બતાવ્યું છે, ગુરુ આપણા ગુરુ પણ છે, બરોબર, આપણા આચાર્ય પણ છે. આગળ ગુરુ પરંપરાની અંદર જુઓ છો 22ના નંબર પર ચૈતન્ય મહાપ્રભુજી છે જ, બરોબર. તો આગળ ગરુડ પુરાણની અંદર પણ વર્ણન છે કે નવદીપ માયાપુરમાં હું સચી માતાના પુત્ર તરીકે જન્મ લઈશ, હું કળિયુગના પહેલા ચરણમાં મારા સંપૂર્ણ આધ્યાત્મિક સ્વરૂપમાં પ્રગટ થઈશ. તો આ અંદર વર્ણન છે, બરોબર, કે એમના માતાજીનું નામ સચી માતા હતું અને માયાપુર એમનો જન્મ થયો હતો. અત્યારે નવદીપ માયાપુર કહેવાય છે, અને કળિયુગના આગળ પણ ગરુડ પુરાણમાં પણ વર્ણન છે. કળિયુગના પ્રથમ ચરણમાં ભગવાન જગન્નાથ કે જે દિવ્ય દારૂબ્રહ્મ તરીકે અવરિત થયા છે, તેની નજીક પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સુવર્ણ કાંતિ ધરાવતા સ્વરૂપે પ્રગટ થશે. પ્રથમ તે લક્ષ્મીપતિ બનશે અને પછી તે સંન્યાસી થશે, હે ને. તો એમના પત્નીનું નામ લક્ષ્મી હતું, બરોબર, લક્ષ્મી પ્રિયા હતું, અને બીજા પતિનું નામ વિષ્ણુ પ્રિયા હતું. અને સુવર્ણ કાંતિ એટલે કેવું છે, પીળો વર્ણ, ગોર વર્ણ હતો. અને જગન્નાથ એટલે જે જગન્નાથપુરીથી લગભગ 400 થી 500 કિલોમીટર દૂર થાય છે. એટલે બિલકુલ આધ્યાત્મિક જગતની અંદર વાત કરીએ તો બિલકુલ નજીક જ કહેવાય. તો ત્યાં આગળ એમનો જન્મ થયો હતો. અને મહાપ્રભુ જ્યારે એમનો જ્યારે લાસ્ટ સમયની અંદર જ્યારે એમની લીલા પૂરી કરી, ત્યારે પણ એ પુરીની અંદર હતા. તો આ બધું કેવું છે, શાસ્ત્રોની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. અને નરસિંહ પુરાણની અંદર પણ વર્ણન કરવામાં આવ્યું છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કે જે સત્યમાં દૈત્યના ત્રાસ રૂપે ભયંકર વ્યાધિને નાથવા માટે અડધું શરીર મનુષ્ય અને અડધું શરીર સિંહનું ધારણ કરીને પ્રગટ થયેલા છે, અને જે ત્રેતાયુગમાં રામ તરીકે અવતરી છે અને 10 માથાવાળા દૈત્યના રાવણનો સંહાર કર્યો છે. તો
અને આગળ વાંચીએ, બરોબર. અને જે દ્વાપર યુગમાં વ્રજના ગોપા અને ગોપબાળને રક્ષણ આપવા માટે અને પૃથ્વી પરના ભારનો નાશ કરવા આવેલા છે, તે ફરીથી કળિયુગમાં અવતરિત થશે. તેનું સ્વરૂપ સુવર્ણ કાંતિમય હશે. તે હંમેશા ભગવાનના પવિત્ર નામનો જપ કરવામાં આનંદિત હશે અને તેમનું નામ ચૈતન્ય હશે. તો આ કેવું છે કે નરસિંહ પુરાણની અંદર પણ વર્ણન કરવામાં આવે છે. તો આપણે કોઈ પણ અવતારોને કેવું છે ડાયરેક્ટ આપણે સ્વીકારતા નથી, બરોબર. પણ આપણે કેવું છે કે શાસ્ત્રો દ્વારા સ્વીકારીએ છીએ, બરોબર. કે નરસિંહ પુરાણની અંદર કે મીન્સ ભગવાન સ્વરૂપે શું પ્રહલાદ મહારાજને બચાવવા માટે આવ્યા, બરોબર. અને જ્યારે રામ તરીકે, બરોબર, તો રાવણનો નાશ કરવા માટે આવ્યા. પછી ભગવાન શ્રી કૃષ્ણ તરીકે તો અસંખ્ય ભાર બધા કૌરવો છે, બરોબર, એવા રાજાઓનો ભાર વધી ગયો તો ભાગવતમની અંદર ખબર પડશે એ બધાનો નાશ કરવો હતો. અને ભગવાને કીધું પવિત્રાણાય સાધુનામ વિનાશાય છે દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે. તો ભગવાન એ માટે આવ્યા. પણ કળિયુગની અંદર, બરોબર, અતિ કૃપાળુ તરીકે ચૈતન્ય મહાપ્રભુ તરીકે, બરોબર, આપણને ભગવાનને કેવી રીતે પ્રેમ કરવો, ભગવાનની પ્રેમા ભક્તિની અંદર કેવી રીતે અનુસરવું, એ શીખવવા માટે આયા. વિચાર કરો કેટલા કૃપાના અવતાર છે, બરોબર. અને સતત હંમેશા કેવું છે ભગવાન શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે સતત જપ કરતા હતા, હે ને. તો વિચાર કરવાનો કે આપણે 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 ચિંતા નથી કરવાની, આપણને જે બતાવી રહ્યા છે એ જ કરવાનું કહી રહ્યા છે. તો આપણે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. હું આ પૃથ્વી પર કળિયુગના પ્રથમ ચરણમાં ભાગીરથી નદીના તટ પર આવેલા સુંદર અ, પ્રદેશ પર પ્રગટ થઈશ. હું ગોરવર્ણ સુવર્ણ સમાન કાંતિ રહીશ અને સચીપુત્ર તરીકે જન્મ લઈશ. પદ્મપુરાણની અંદર વર્ણન છે. તો ભાગીરથી નદીના કિનારે એટલે ગંગા નદીના કિનારે પ્રગટ થયા, બરોબર. શું કહેવાય, નવદીપ ખાતે પ્રગટ થયા, માયાપુર ખાતે પ્રગટ થયા, બરોબર. સચી માતાના પુત્ર તરીકે પ્રગટ થયા, બરોબર. પછી અથર્વવેદની અંદર પણ વર્ણન છે. કલયુગમાં 4000 વર્ષ વીતી ગયા પછી 5000 વર્ષ પહેલા હું પૃથ્વી પર અવતરીશ થઈશ. હું ગંગાના કિનારે પૃથ્વી પર પ્રગટ થઈશ. હું ઊંચો સંત બ્રાહ્મણ ભક્ત બનીશ. એટલે ખૂબ ઊંચા હતા, એમની 7 ફૂટ જેવી ઊંચાઈ હતી, ખૂબ ઊંચા હતા, બરોબર. અને બ્રાહ્મણ હશે, બ્રાહ્મણને ત્યાં એમનો જન્મ થયો અને ભક્ત બનીશ. ભગવાન અત્યારે શું રોલ કરી રહ્યા છે? ભક્તનો રોલ કરી રહ્યા છે અને આપણને ભક્તિ વિશે બતાવી રહ્યા છે. મારી પાસે ઉચ્ચ વ્યક્તિના તમામ શુભ લક્ષણો, હું ત્યાગ સંન્યાસનું પ્રદર્શન કરીશ. પછી એમને ત્યાગ પણ લીધો, એમને સંન્યાસ પણ લીધો. મારામાં તમામ શુભ સંકેતો છે. હું ભક્ત બનીશ, ભક્તિ યોગનો અભ્યાસ કરીશ. હું મારી પોતાની ભક્તિમય સેવાનો રસ ચાખીશ. તો ભગવાન કેવું છે, પોતે પોતાની ભક્તિનો સ્વાદ ચાખવા માટે, બરોબર. તમને ખૂબ સરસ જેમ જેમ આપણને ભગવદ્ ગીતાની અંદર આપણને ખબર પડશે, બરોબર, કે ભગવાનની બધી ઇન્દ્રિયો દિવ્ય છે. અને ભગવાનને જ્યારે આનંદ લેવાનો હોય ત્યારે શું કરે છે કે જ્યારે બ્રહ્માજીને આપણે તો કેવું છે, અમને આપણે બાળકો જોતા હોય ત્યારે આપણે તો કેવું છે હંમેશા જે સ્ત્રી પુરુષનો સંગ થાય એનાથી બાળકો પ્રાપ્ત થાય. જ્યારે ગર્ભોદક્ષાય વિષ્ણુ, બરોબર, એમના ચરણની અંદર લક્ષ્મી છે, છતાં એમનો ઉપયોગ નથી કરતા અને પોતાના નાભી કમળમાંથી મીન્સ બ્રહ્માજીને પ્રગટ કરે છે. એવી રીતે જ્યારે ભગવાન પણ પોતે ગોલોકધામની અંદર વિસ્તરણ કરે છે ત્યારે પણ એ પોતે કેવું છે, ડાબી સાઈડથી રાધારાણીને વિસ્તાર કરે છે અને જમણી બાજુથી બલરામજીને વિસ્તાર કરે છે. એટલે જ્યારે ભગવાનને જ્યારે પોતાને આનંદ લેવો હોય છે ને, ત્યારે કેવું છે કે પોતાનામાંથી વિસ્તાર કરી શકે છે, બરોબર, અને એક્સટેન્ડ કરી શકે છે. તો ખૂબ અતિ મહત્વનું છે, બરોબર, કે આપણે આ જાણવાની કોશિશ કરીએ. તો આવા ચૈતન્ય મહાપ્રભુજી, બરોબર, તો તે વખતે ખૂબ જ પરિસ્થિતિ ખરાબ હતી કે લોકો હરે કૃષ્ણ મંત્ર નહોતા કરતા. અને તમને ખબર છે, બરોબર, કે તે વખતે બધા રૂઢિચુસ્ત બ્રાહ્મણો હતા. તો પોતે ચૈતન્ય મહાપ્રભુજી પણ બ્રાહ્મણ હતા. તો ચૈતન્ય મહાપ્રભુજી બધાને જ હરે કૃષ્ણ મંત્ર કહેવાનું કહેતા હતા, બરોબર. અને તે વખતે તમને ખબર છે જે હરે કૃષ્ણ મૂળ મંત્ર છે એ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે થી શરૂ થતો હતો. હે ને. પણ શું થયું, ચૈતન્ય મહાપ્રભુજી આયા ત્યારે બધા બ્રાહ્મણો કે આ તો જો જેને બ્રાહ્મણ દીક્ષા લીધી હોય, જે બ્રાહ્મણ હોય એ જ આ મંત્રને કરી શકે, બરોબર, બીજા ના કરી. એટલે એમનો વિરોધ થતો હતો, બરોબર. પણ સ્વયં ભગવાન હતા તો એમને વિચાર્યું કે આ પતિત જીવોનું કલ્યાણ કેવી રીતે થશે, બરોબર. એ બિલકુલ આ શુદ્ર લોકોનું, આ વૈશ્ય લોકોનું, બરોબર, કે જે ભક્તિ નથી કરતા, આ જે સ્ત્રીઓ છે, સ્ત્રીઓને વૈદિક મંત્રો બોલવાની મનાઈ હોય છે, બરોબર. આ ઘણી બધી એવી અંદર શાસ્ત્રોની અંદર વર્ણન છે. તો આ કેવી રીતે આ લોકોનું કલ્યાણ થશે? તો મહાપ્રભુજીએ તરત જ વિચાર્યું, બરોબર, કે હવે મંત્રને તમે આવી રીતે પણ બોલી શકો છો, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એટલે પહેલું ચરણ છે એ થોડું ખોડું થશે, પણ પછી હરે રામ થી પાછું કન્ટિન્યુઅસ થશે, બરોબર. અને વિચાર કરો, આ જે મંત્ર છે, બરોબર, આખા વિશ્વની અંદર ફેલાઈ રહ્યો છે. બિલકુલ જે પેલો
શું કહેવાય પેલા મલેચ્છ લોકો, મુસલમાન, ક્રિશ્ચિયન, બરોબર, એવા લોકો પણ આપણા ભક્તિની અંદર લાગી રહ્યા છે, હરે કૃષ્ણનો મંત્ર કરી રહ્યા છે અને આનંદની અનુભૂતિ કરી રહ્યા છે, ભગવત ભક્તિનો પ્રચાર કરી રહ્યા છે. કે કેટલું બધું પરિવર્તન છે, બરોબર ને? તો કેવી રીતે આ પરિવર્તન આવ્યું? જેવી રીતે વાલ્મીકી ઋષિને જ્યારે વાલિયા લૂંટારા, બરોબર, એને નારદજીએ કીધું રામ રામ જપો, તો કે હું રામ રામ નહીં જપી શકું, બરોબર, તો તને આવડે એવું જપ, તો કે હું મરા મરા જપીશ, તો મરા 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 રામ રામ રામ. પણ ભગવાનનું નામ એટલું બધું પાવરફુલ છે, એટલું બધું પવિત્ર છે કે અનંત જન્મોનો આપણા પાપનો નાશ કરી શકે છે, બરોબર. અને જેવી રીતે વાલ્મીકી જેવી રીતે પવિત્ર વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી બન્યા, પવિત્ર થયા, મહાઋષિ બન્યા, બરોબર ને? તો વિચાર કરો, એ જ પ્રોસેસ, બરોબર, ચૈતન્ય મહાપ્રભુજી બોલ્યું કે કાવે શુદ્ર કાવે વિપ્ર, જો કૃષ્ણ જ્ઞાન વેતા વો ગુરુ હોય. કે કોણ શુદ્ર અને કોણ બ્રાહ્મણ? જે કૃષ્ણ વિજ્ઞાનને જાણે છે એ ગુરુ હોય. તો વિચાર કરો, અત્યારે આ હરે કૃષ્ણ આપણે મુવમેન્ટ ચાલી રહી છે, એ ચૈતન્ય મહાપ્રભુ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. ઇસ્કોન તો કેવું છે, અત્યારે તો તમને ખબર છે 1965-66 ની અંદર ઇસ્કોનની સ્થાપના થઈ. એ પહેલા પણ આ હરે કૃષ્ણ મંત્ર ચાલતો હતો, બરોબર ને? એટલે કે આપણે નવો મંત્ર લાયા નથી, બરોબર, પણ મહાપ્રભુ એક કૃપા અવતાર તરીકે, બરોબર, આપણને આ સારી રીતે સમજાવવાની એમને કોશિશ કરી. અત્યારે પણ તમે વૃંદાવનમાં જાઓ તો ઘણી બધા ત્યાં આગળ છડ ગોસ્વામીઓની જે પરંપરા છે, બધા જ હરે કૃષ્ણ મંત્ર કરતા હોય છે, બરોબર. તો આપણે કઈ નવું લાયા નથી. એટલે ચૈતન્ય મહાપ્રભુજી આપણને આ ગુણોથી કેવી રીતે પર થઈ શકાય, બરોબર, ગુણોને સારી રીતે સમજી શકાય, એ સ્વયં આયા અને આપણને બતાવ્યું. તો આપણે ચોક્કસ આ સમજવાની કોશિશ કરીએ, આપણે આ અધ્યાયને સમજવાની કોશિશ કરીએ. તો પ્રથમ શ્લોક, શ્રી ભગવાન ઉવાચ પરમ ભૂય પ્રક્ષ્યામિ જ્ઞાનમ જ્ઞાન ઉત્તમમ યજ્ઞાત્વા મુનય સર્વે પરામ સિદ્ધિ મિતો ગતાઃ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હવે હું તને સર્વ જ્ઞાનોમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન કે જેને જાણીને બધા જ મુનિજનો પરમ સિદ્ધિ પામ્યા તે વિશે ફરીથી કહીશ. એટલે કેવું છે, આપણા માટે એકલા માટે નથી, બરોબર ને, પણ જે ઋષિ મુનિઓ હોય છે, બરોબર, એમના માટે પણ છે, બરોબર. તમને તો તાર જોવો છો, બરોબર, સતોગુણ, રજોગુણ, તમોગુણ, બરોબર. અત્યારે તો માયાની અંદર લોકો ઘણો બધો એવો વેશ ધારણ કરેલો હોય, પણ એમનું વર્તન કેવું હોય છે એ બધું તમે જોતા હોય છે, બરોબર. તો આ સતત કેવું છે, બધા જ માટે જરૂરી છે, એવું નહીં આપણા માટે, બરોબર, કે સંતો મહંતો માટે પણ અતિ મહત્વનું આ જ્ઞાન છે, બરોબર. આગળ ભગવાન શું કહે છે? આ જ્ઞાનમાં સ્થિર થવાથી મનુષ્ય મારા જેવી દિવ્ય પ્રકૃતિ પ્રાપ્ત કરી શકે છે. આ પ્રમાણે સ્થિત થવાથી તે સર્જન સમયે જન્મ લેતો નથી કે પ્રલય કાળે વ્યથિત થતો નથી. હે ને? તો આ ભગવાન શું કે દિવ્ય પ્રકૃતિ, એટલે યાદ છે માતાજી પ્રભુજી, દિવ્ય પ્રકૃતિ એટલે કેવી પ્રકૃતિ? હરે કૃષ્ણ, યાદ છે? હરે કૃષ્ણ બોલી શકો છો નિમિષા માતાજી. ભગવાનની દિવ્ય પ્રકૃતિ એટલે હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. ઓકે ઓકે, ચાલો, યાદ ના હોય તો કઈ વાંધો નહીં. તો આ વસ્તુ કેવું છે કે આ જ્ઞાનમાં સ્થિર થાય, એટલે જો તમે પ્રકૃતિના 3 ગુણોને સારી રીતે સમજી લીધા, હે ને, અને બિલકુલ જીવનની અંદર અન્ડરસ્ટેન્ડિંગ કરી લીધું, તો મારા જેવી પ્રકૃતિ એટલે સચ્ચિત આનંદ પ્રકૃતિ, બરોબર. ભગવાનની પ્રકૃતિ કેવી છે? સચ્ચિદાનંદ છે. ભગવાન ગુણાતીત છે. તો આપણે ગુણોથી પર થઈ શકીએ છીએ, બરોબર, સચ્ચિદાનંદ પ્રકૃતિને પામી શકીએ છીએ. અને આ જ્યારે આવી સ્થિતિ પ્રાપ્ત કરીએ ત્યારે સર્જન સમયે જન્મ લેતો નથી, બરોબર. એટલે શું થાય છે કે જ્યારે મૃત્યુ પછી ભગવતધામ જતો રહે છે, બરોબર, અને પ્રલય કાળે વ્યથિત થતો નથી. એટલે પ્રલય કાળે વ્યથિત થતો નથી, એટલે એને શ્યોર છે, બરોબર ને, કે સતત ભગવાનની ચેતનાની અંદર છે, બરોબર. અને તો એને સહેજે ડર નથી હોતો, બરોબર. અત્યારે તો તમે યુદ્ધ થઈ રહ્યું છે, બરોબર ને, તો કેટલાય લોકોને ડર લાગી રહ્યો છે. એ વિચારતા હતા કે બરોબર કે દુબઈ ને બધું સેફ છે, બરોબર, તો અત્યારે દુબઈથી પણ ભાગી રહ્યા છે, હે ને, ફરી પાછા અરગ જગ્યા સુધી રહ્યા છે, હે ને. તો આવો પ્રલય કાળ આવે છે, બરોબર, ત્યારે ભગવાનના ભક્તો સહેજે ડરતા નથી. અને આનું તો તમે દ્રષ્ટાંત લઈએ, બરોબર, કે આપણા ભક્તો છે, બરોબર, પાકિસ્તાન છે, બાંગ્લાદેશ છે, જે મુસ્લિમ કન્ટ્રી છે, એની અંદર પ્રચાર કરવો ખૂબ જ અઘરો છે, મૃત્યુનો પણ ડર છે, છતાં પણ આ લોકો કેવું છે, છતાં પણ કેવું છે, ત્યાં આગળ પ્રચાર કરતા હોય છે. ઘણીવાર એમની પર એવા ખતરનાક હુમલા પણ થાય છે, બરોબર. તો આ વસ્તુ ક્યારે કરી શકે, બરોબર? આ ભગવાનની પ્રસન્નતાર્થે આ સ્ટેબિલિટી, સ્થિરતા કેવી રીતે જાળવી શકે, હે ને? તો આપણે આ જ્યારે આ જ્ઞાનને પ્રાપ્ત કરીએ તો આ બધું અન્ડરસ્ટેન્ડ કરી શકીએ, બરોબર, કે પ્રલય કાળે, બરોબર, મૃત્યુ થશે, બરોબર, તો ફરી પાછો ભક્ત તરીકે જન્મ થશે, ભગવાનના ધામોની અંદર જન્મ થશે. તો બે જ પરિસ્થિતિની અંદર આપણે સ્થિતિને જાળવી શકીએ. એક તો ક્યાં તો શુદ્ધ ભક્ત તરીકે, બરોબર, ગુણાતીત અવસ્થાની અંદર, કાં તો પછી ભગવાનના ધામની અંદર. બે જ જગ્યાએ તમે શાંતિથી તમે શાંતિનો અનુભવ કરી શકો છો. બાકી બધે જ કેવું છે, કંઈક ને કંઈક સમસ્યા રહેલી છે. એટલે શુદ્ધ ભક્તો હોય છે, બરોબર, નરસિંહ મહેતા જેવા, બરોબર, તો શું માગતા હોય છે? ભક્તિ માગતા હોય છે, બરોબર, કે ભગવાન મને ભક્તિ આપો, બરોબર. ન ધનમ ન જનમ ન સુંદરીમ ન જગદીશ કામયે મમ જન્મની જન્મનેશ્વરે ભવતાત ભક્તિ હેતુ કી તઈ. ચૈતન્ય મહાપ્રભુ કહે છે ને શિષ્ટાષ્ટકમની અંદર, કે નથી સુંદરી જોતી, નથી એવા મારા
શું કે અન્યાયીઓ જોતા ભગવાન મને જન્મ જન્મ ભક્તિ આપજો. કેમ કે આ ભક્તિ પ્રાપ્ત કરવાથી કેવું છે કે આ વસ્તુ આ જયારે ગુણાતીત અવસ્થાની અંદર આવે છે સચ્ચિદાનંદ અવસ્થાને, ત્યારે આ બધું આ વ્યક્તિ સહન કરી શકે છે, સમજી શકે છે. ગમે તેટલું એને દર્દ હોય તો પણ એ સહન કરી શકે છે. આગળ કહે છે ચોથા શ્લોકની અંદર, હે કુંતી પુત્ર, એ સમજી લેવું જોઈએ કે સર્વયોનિઓ આ ભૌતિક પ્રકૃતિમાં જન્મ દ્વારા શક્ય બનાય છે અને હું તેમનો બીજ પ્રદાન કરનાર પિતા છું. બરોબર, વિચાર કરો કે આ બીજ પ્રદાન કરનાર પિતા કોણ છે? બરોબર, ભગવાન છે. હે, તો ભગવાન આપણા બધાના પિતા છે. હવે વિચાર કરો, આજે ઈરાન, અફઘાનિસ્તાન, ઇઝરાયલ ને બધા યુદ્ધ ચાલે છે, યુનાઇટેડ નેશન ને બધા લાગેલા છે, યુદ્ધ નહીં કરશો, નહીં કરશો, નહીં કરશો. કોઈ માની રહ્યા છે? નથી માની રહ્યા છે. બરોબર, બધાને શું કરું છું? ભોગવવું છે. કોઈ મોટાને જગત જમાદાર બનવું છે, કોઈને જમીન હડપી લેવી છે. બરોબર, કોઈ નેતાને મોટા બનવું છે. હે, પણ જયારે ખબર પડશે કે બધાના પિતા ભગવાન છે, બરોબર, તો શું થશે? એક પેલો બંધુત્વનો ભાવ આવશે, વિશ્વ બંધુત્વનો ભાવ આવશે. આ પ્રભુપાદ એમ આપણને કહે છે, બરોબર, કે જગત આ લોકો ગમે તેટલું મહેનત કરી લે ને, વિશ્વની શાંતિ અંદર ક્યારેય નહીં થાય. પણ જયારે એમ ખબર પડશે કે બધાના પિતા ભગવાન છે, તો આપણે કેવું છે, આપણા ભાઈ હોય તો આપણે કેટલું રિસ્પેક્ટ કરતા હોય, બરોબર ને? એમને નથી ખબર, બરોબર, કેમ કે એમના શાસ્ત્રોની અંદર એવું વર્ણન નથી. એમના શાસ્ત્રોની અંદર તો બહુ જબરજસ્ત વર્ણન, એટલે મીન્સ બિલકુલ એમનું તો વિનાશ માટેનું જ વર્ણન છે. એમના શાસ્ત્રોની અંદર તો એવું વર્ણન છે, બરોબર, કે આ જે બહુદેવવાદીઓ, બરોબર, આપણે તો બધા દેવી દેવતાઓને માન્ય છે, તો આ લોકોને તો બિલકુલ એ અમારા ભગવાનના દુશ્મન છે, તો એમને મારી શકાય એવું પણ લખેલું છે, બરોબર ને? તો એટલા માટે તો આતંકવાદી એવું ખતરનાક પ્રવૃત્તિ કરતા હોય છે, બરોબર. અંદર એમના એમના ગ્રંથોની અંદર લખેલું છે, બરોબર. પણ આપણા ભગવદ્ ગીતાની અંદર ભગવાન તરત જ આખું ભગવદ્ ગીતાનો 18મા અધ્યાયની અંદર તમે જોજો કે 63મા શ્લોકની અંદર ભગવાન કહે છે, અર્જુન શું અર્જુનને કહે છે ભગવાન કે અર્જુન, આ જ્ઞાન મેં તને આપી દીધું, પરમ ગુહ્ય જ્ઞાન. હવે તારે કરવું ના કરવું તારી ઈચ્છાની વાત. ભગવાન જબરજસ્તી કરતા નથી, બરોબર. પણ એમના શાસ્ત્રોની અંદર વાંચો, બરોબર, કે તું અમારા ભગવાનની વાત કઈ નહીં માનીશ તો તને નરકની અંદર ભગવાન સબડાવશે. આવું આવું આ લોકો કહેતા હોય છે, બરોબર ને? એના કારણે બધી આ બધી અમુક પ્રવૃત્તિઓ, આતંકવાદી પ્રવૃત્તિઓ, હેરાનગતિ બધી ચાલતી હોય. એટલા માટે ઘણીવાર બાંગ્લાદેશની અંદર, પાકિસ્તાનની અંદર, બરોબર, આપણા મંદિરોને તોડવામાં આવે, બધું જ તોડવાની અંદર. પણ ભગવાન કણ અંદર વ્યાપ્ત છે. તો ભગવાને શું કીધું આપણને કે આત્માને હણી શકાતો નથી, હું પણ અજન્મા છું, આત્મા પણ અજન્મા છે. તો કોણ કોને મારી શકે છે? બરોબર, ખાલી એનું રૂપ ચેન્જ થાય છે, બરોબર. આ બધું આપણે ભગવદ્ ગીતા આવશે તારે સમજી શકીશું, તો જ આપણને આ વિશ્વ બંધુત્વની ભાવના આવશે. એટલે પ્રભુપાદ આપણને કહેતા હતા કે 5% લોકો જો કૃષ્ણ ભક્તિની અંદર જોડાશે ને, તો આ વિશ્વની અંદર શાંતિ થઈ જશે. ઘરે ઘરે કૃષ્ણ. અત્યારે તમે જુઓ કે રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલતું હતું, બરોબર. એમ તો આપણે પેલું ભારત પાકિસ્તાનની મેચ હોય ને, ત્યારે પણ આપણે બધા એકબીજાનો વિરોધ કરતા હોય, બરોબર ને? મેચ ચાલે તો વિચાર કરો, રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલતું હતું, તો માયાપુર, વૃંદાવનની અંદર બધા પેલા જે રશિયા અને યુક્રેનના બધા ભક્તો ભેગા થઈને હરે કૃષ્ણ મંત્ર કરતા હતા આનંદની અંદર, અને પ્રસાદ ખાતા હતા. આ કેવી રીતે પોસિબલ બને? હે ને? કે દેશ દેશ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, છતાં પણ આટલી સ્વસ્થતા જાળી શકે. હે ને? તો આ જયારે આપણે જોઈએ કે ભગવાન સૌના પિતા છે, 84 લાખ યોનિઓ, બરોબર ને? કોઈને યાદ છે 84 લાખ યોનિઓ કેટલી છે? હરે કૃષ્ણ, કઈ કઈ છે? મનુષ્યો કેટલા છે? માતાજી, પ્રભુજી, અક્ષય પ્રભુજી 4 લાખ. યાદ હોય છે. 4 લાખ. 4 લાખ, બરોબર. અને પછી આપણે જળચર કેટલા છે પ્રભુજી? 9 લાખ. 9 લાખ જળચર છે. પછી પક્ષીઓ પક્ષીઓ 10 લાખ. 10 લાખ, જીવજંતુઓ 11 લાખ. 11 લાખ, બરોબર. અને અ, પ્રાણી હા, પ્રાણીઓ 20 લાખ. હા પ્રભુજી, પ્રાણીઓ 30 લાખ છે અને વનસ્પતિ 20 લાખ છે, બરોબર ને? આ હા. થોડું, હા, તો ઓકે, ઠીક છે. તો આવી રીતે જો તમે સરવાળો કરશો ને, તો 84 લાખ યોનિઓ એટ એ ટાઈમ અસ્તિત્વ ધરાવે. અને આપણે શાસ્ત્ર દ્વારા ખબર, એમ તો ડાર્વિનનો ઉપકારની અંદર શું કીધું કે પહેલો માણસ વાંદરો હતો, પછી મનુષ્ય બન્યો, બરોબર. તો આવી રીતે આપણને સ્ટેપ બાય સ્ટેપ ક્રમિક વિકાસ થયો. પણ આપણું શાસ્ત્ર કહે છે કે એટ એ ટાઈમ બધી જ યોનિઓ અસ્તિત્વ ધરાવે છે. અત્યારે એ ઘણા બધા એવા પ્રાણી સંગ્રહાલય છે, બરોબર. એમેઝોનના જંગલો છે. કોઈ પણ એવો રિપોર્ટ નથી આવ્યો કે કોઈ પણ વાંદરાની અંદર થોડા ઘણા મનુષ્યના લક્ષણ આવ્યા, બરોબર ને? વાંદરામાંથી વાંદરો જ આવે, બરોબર ને? એ તો પછી એનો જન્મ ચેન્જ થાય, પછી જ એને જે અલગ અલગ શરીર પ્રાપ્ત થાય, બરોબર ને? એમની ઈચ્છાઓ પ્રમાણે, જેવી રીતે મનુષ્યની અંદર, બરોબર. તો એવું હોય, બરોબર. પણ વાંદરામાંથી વાંદરો જ આવે. ભૌતિક જગતની અંદર જયારે અહીંયા આગળ શું કહેવાય, સાયકલની અંદર જયારે જીવમાંથી જીવ આવે, તો આ વસ્તુને સારી રીતે સમજી શકીએ કે બધું ઓટોમેટિક થતું નથી, બરોબર. બધું વેલ પ્લાનેડ હોય છે, બરોબર. અને જીવે જેવી ઈચ્છા કરેલી એ પ્રમાણે એને જન્મ આપવામાં આવે છે. તો આ ભૌતિક પ્રકૃતિની અંદર જન્મ દ્વારા શક્ય બનાવવામાં આવે છે. તો જન્મ પણ આપણને 4 રીતે થાય. એક આપણે ડાયરેક્ટ જન્મ થાય ગર્ભ દ્વારા, બરોબર. ગર્ભમાંથી બાળક આવે, પછી ઈંડામાંથી આવે, પછી પ્રસ્વેદમાંથી આવે, આપણા પરસેવામાંથી આવે, પછી પેલું વિભાજન દ્વારા, પેલા અમીબા જેવા શું પોતાનું શરીરનું વિભાજન કરીને ઘણા એવા પેલા ગુલાબ છે, એવા તેવા આપણું કટિંગ રોપીએ તો આપણું જીવી જાય. તો આવી રીતે કેવું છે, વિસ્તાર
કરી શકે છે. તો આ 4 પ્રકાર આ જન્મ દ્વારા શક્ય બનાવાય છે. હે ને? તો આગળ ભગવાને ખૂબ સરસ કીધું, તો આપણે ભગવાન દ્વારા વિકસિત અને સર્જન થયેલા છે. બરોબર. તો આપણે જોઈ લીધું, બરોબર, કે આપણે ઓટોમેટિક નથી. બરોબર. તો આ સારી રીતે આપણે જાણવાનું છે. બરોબર. તો હવે ખૂબ સરસ આપણને ભગવાન બતાવે છે. તો આપણે પ્રકૃતિની અંદર આવીને, બરોબર, કે પ્રકૃતિ દ્વારા જે આપણો જન્મ શક્ય બનાવાય છે. તો ખૂબ સરસ ભગવાન આપણને સમજે. પ્રકૃતિ, ભૌતિક પ્રકૃતિ 3 ગુણોની બનેલી છે. તે સત્વગુણ, રજોગુણ તથા તમોગુણ છે. જ્યારે સનાતન જીવ પ્રકૃતિના સંસર્ગમાં આવે છે, ત્યારે હે મહાબાહુ અર્જુન, તે આ ગુણોથી બદ્ધ થઈ જાય છે. હે ને? જેવો જન્મ થાય, બરોબર ને, એટલે તરત જ આ સત્વગુણ, રજોગુણથી, તમોગુણથી બદ્ધ થઈ જાય. બરોબર. તો શું થાય છે કે સિમ્પલ વસ્તુ છે કે કોઈ પણ જગ્યાએ આપણે, સિમ્પલ વસ્તુ છે કે આપણે ભારતના વ્યક્તિ છે અને આપણે અમેરિકા ગયા. જો અમેરિકા ગયા એટલે પછી આપણે કેવું, અમેરિકા ગયા એટલે શું થાય કે એમની જમીન પર જેવો આપણે પગ મૂકીએ એટલે અમેરિકાના કાયદાનું પાલન આપણે કરવું જ પડશે. બરોબર ને? પછી ગમે ત્યાં થૂકશો એ ચાલશે નહીં. કાલ પરમ દિવસે એક પેલું વોટ્સએપની ન્યૂઝ આવ્યા હતા કે લંડનની અંદર 2 વ્યક્તિઓએ, આપણા ગુજરાતી વ્યક્તિઓએ થૂક્યા. બરોબર ને? તો એમને તો લગભગ ખાસો બધો એમને દંડ થઈ ગયો. બરોબર. લાખો રૂપિયાનો દંડ થઈ ગયો. હે ને? તો આ વસ્તુ સ્વીકારવાનું છે કે કાયદાનું પાલન કરવું પડશે. એવી રીતે કેવું છે, આ ભૌતિક જગતની અંદર આયા, જ્યાં આગળ જન્મ થયો, સતોગુણ, રજોગુણ પ્રમાણે તમને કેવું છે, બાંધી જ દેવામાં આવશે. બરોબર. પછી અમેરિકા જઈએ એટલે, બરોબર, કે હું મુસલમાન છું, હું શીખ છું, હું ક્રિશ્ચિયન છું, તો અલગ અલગ કાયદા એવું ના હોય. બરોબર. એ પછી એને જે એ દેશનો કાયદો છે એને ફોલો કરવો જ પડશે. એ ચાલશે નહીં, દાદાગીરી ચાલશે નહીં. બરોબર. નહીં તો દંડ થશે. બરોબર. એવી રીતે આ ભૌતિક પ્રકૃતિ અંદર આપણે જ્યારે જન્મ લઈને આવીએ છીએ, ત્યારે આ પ્રકૃતિ સતોગુણ, રજોગુણ, તમોગુણ દ્વારા આપણને બાંધી જશે. જેવી રીતે ઇન્ડિયન પેનલ કોડ છે, ભારતીય કાયદા, બરોબર ને, બરોબર, આપણું સંવિધાન છે, એ પ્રમાણે એ સરકારના કાયદા છે. અને આ કુદરતના કાયદા એ જ સતોગુણ, રજોગુણ અને તમોગુણ છે. હે ને? અને આપણને આ કેવી રીતે બાંધે છે, બરોબર, આપણે વિસ્તારથી જાણવાની કોશિશ કરીએ. બરોબર. અને સિમ્પલ વસ્તુ છે કે આપણે કોઈ ગામડાનો વ્યક્તિ છે, બરોબર ને, શું કરે કે આવે, સિટીની અંદર આવે અને પછી કોઈ ટ્રાફિક પોલીસ વાળા પકડી લે. બરોબર. લાયસન્સ તો હોય નહીં, પીયુસી ના હોય. અને શું થાય કે પોલીસ પૂછે કે બતાવો તમારું લાયસન્સ ક્યાં છે. તો કે સાહેબ, લાયસન્સ જેવું કઈ હોતું નહીં, મને તો ખબર નહીં, હું તો ગામડેથી આવ્યો છું, હું તો કઈ જાણતો જ નથી. તો શું ચાલશે? બરોબર. એની બાઇક પણ જપ્ત થઈ જશે. બરોબર. અને એને દંડ પણ થશે. એવી રીતે કોઈ પણ એમ વ્યક્તિ વિચારે કે હું ક્રિશ્ચિયન છું, હું મુસલમાન છું, હું ભગવદ્ ગીતાના શરણે નથી આવતો, હું ભગવદ્ ગીતા નથી જાણતો, શાસ્ત્ર નથી જાણતો. બરોબર. પણ એવું ક્યારેય નથી હોતું. બરોબર. કે કોઈ પણ વ્યક્તિ છે એને બાંધશે તો સતોગુણ, રજોગુણ, તમોગુણ. બરોબર. એટલે પેલું કેવું છે કે પેલા સરકારના કાયદાની અંદર આપણે લાગવગથી બચી શકીએ છીએ. બરોબર. પણ આ કુદરતના કાયદાની અંદર ક્યારે બચી નહીં શકતા. બરોબર ને? આ સ્ટેપ બાય સ્ટેપ એનું ચોક્કસ રિઝલ્ટ આપણને મળતું જ હોય છે. અને તો આગળ ભગવાન કહે છે, શું કહે છે કે હે નિષ્પાપ, સત્વગુણ અન્ય ગુણો કરતા અધિક શુદ્ધ હોવાથી પ્રકાશ આપનારો છે અને મનુષ્યને સર્વ પાપ કર્મોથી મુક્ત કરનારો છે. જે મનુષ્ય આવા ગુણમાં અવસ્થિત હોય છે તેઓ સુખ તથા જ્ઞાનના ભાવથી બદ્ધ થઈ જાય છે. સત્વગુણની વાત કરવામાં આવી છે. તો અહીંયા આગળ અર્જુનને નિષ્પાપ એવું કહે છે. બરોબર. તો આ કેવું છે, અર્જુનને તો બિલકુલ સર્ટિફિકેટ આપી દીધું, પણ આપણે કંઈક ને કંઈક ભૂલો કરેલી છે. બરોબર. આપણાથી એવા ઘણા બધા પાપ થયેલા છે. બરોબર. તો એટલા માટે આપણે ભગવાન આપણને, અર્જુનને ઇનડાયરેક્ટ રીતે આપણને કહી રહ્યા છે. આપણે પેલો કાલે દાખલો નહોતો લીધો, બરોબર ને, કે સાસુ પેલી નવી નવી વહુ આવેલી હોય એટલે ડાયરેક્ટ એને સાસુ કહે તો એને ખોટું લાગી જાય. તો શું કહે, પેલા એને નનદને ટોણો મારે. બરોબર. અને એ નનદને ટોણો મારે એટલે જે હોશિયાર સાસુ હોય, જે હોશિયાર વહુ હોય, એ વહુ છે ને તરત સમજી જાય કે ખરેખર માજી છે ને, જે મારા આ જે બા છે એ મને જ કહે છે, એવું ચોક્કસ ખબર પડી જાય. એવી રીતે ભગવાન આપણને બતાવી રહ્યા છે. બરોબર ને, કે આ જે સત્વગુણ છે ને અધિક શુદ્ધ છે. બરોબર. કેમ કે આપણને કેવું છે, વાતની અંદર ખોટું લાગી જાય છે, આપણે કોઈની વાતને માનતા નથી. હે ને? તો એટલા માટે ઇનડાયરેક્ટ રીતે કે આ જે સત્વગુણ છે આપણને પ્રકાશ આપનારો એટલે લાઈટ નીકળે ના. આપણને જ્યારે આ ગુણનો અનુભવ થાય, આપણે જ્ઞાન લેવા માટે કેપેબલ બનીએ એ જ્ઞાનની અવસ્થાની અંદર. અને સર્વ પાપ કર્મોથી મુક્ત કરનારો એટલે આવા જે સત્વગુણની અંદર લોકો હોય ને, એ લોકો એવા પાપ કર્મની અંદર, 2 નંબરી કામોની અંદર ના લાગે. બરોબર ને? શાંતિથી જીવતા હોય. બરોબર. કે કોઈનું એમ ઝૂંટી લેવાની કોશિશ ના કરે, ખોટા ખોટા પાપ ના કરે. બરોબર. તો આ વસ્તુને આપણે સમજી શકીએ. અને કેવું હોય કે જે કેવા પેલા સાયન્ટિસ્ટ હોય, ડોક્ટર હોય, બધા ઉચ્ચ લેવલ પર હોય ને બધા, તો આ પ્રકારના હોય. તો આ લોકોને જ્યારે આપણે કહીએ ને કે ભગવદ્ ગીતામાં આવો, બરોબર, ભગવદ્ ગીતાને શીખવાની કોશિશ કરો કે આ જન્મ મૃત્યુ જરા વ્યાધિ છે, આમાંથી કોઈ બાકી ના 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 ના, કે અમારે કઈ જરૂર નથી. તો એ લોકો શું કરે, સુખને કારણે, કેમ કે એમની બધી વ્યવસ્થા છે, એમની પાસે જ્ઞાન છે, બરોબર, એમની પાસે પૈસો છે, તો એ લોકો પણ શું થાય કે ભગવદ્ ગીતાના શરણે આવતા નથી. બરોબર. પણ તમે અહીંયા આગળ આવ્યા પછી આપણને ખબર પડે કે આ શું પરિસ્થિતિ છે. બરોબર. અને આવા લોકો બી
તમે જોજો કે ભલે ગમે તેટલા છે બરોબર ને, કે સાયન્ટિસ્ટ છે બરોબર, તો ઘણી વાર તો તમે જોશો કે એક મોટા કલેક્ટર છે તો એ ઘણું બધું પૈસા કમાતા હોય, ઘણી બધી સુખ સુવિધા હોય છે એને સત્વગુણની અંદર હોય, પણ ઘણી વાર અમુક વાર કંઈક પ્રોબ્લેમ આવી જાય તો તરત ફ્રસ્ટ્રેટ થઈ જાય, સુસાઇડ કરી નાખે, તરત એનું પતન થઈ જાય બરોબર. અને આપણે આ સારી રીતે બધું જાણીએ છીએ હે ને, જ્યારે આ ભગવદ્ ગીતામાં આયા પછી આપણને ખબર પડે તો આપણને કેવું છે, એ પણ બાંધે છે, તો એ પણ આપણા માટે પૂરતું નથી હે ને. તો આગળ જોઈએ રજોગુણ વિશે જાણીએ બરોબર. એ હે કુંતી પુત્ર, રજોગુણી ઉત્પત્તિ અમર્યાદિત ઈચ્છાઓ તથા તૃષ્ણાને કારણે થાય છે. આથી જ દેહધારી જીવ સકામ કર્મથી બંધ થઈ જાય છે. તો આ રજોગુણની અંદર કેવી પરિસ્થિતિ હોય, સતત આપણને લાલસા હોય બરોબર. 1 BHK ફ્લેટ છે તો 4 BHK કરું, મોટું ફાર્મ હાઉસ લઉં બરોબર, કે મારું મોટું વિશાળ હોય બરોબર, 1 હોય 2 હોય 4 હોય, સતત આ નહીં પેલું નહીં આલું નહીં પેલું નહીં બરોબર ચાલ્યા જ કરે. મારુતિ 800 હોય, મર્સિડીઝ લઉં, લેમ્બોર્ગિની લઉં, આવી બધી સતત એની ઈચ્છાઓ ચાલે, કદી પૂરી થાય નહીં. ઘણા તમે આજુબાજુની અંદર એવા લોકો જોતા હશે બરોબર ને, કે આખી જિંદગી ખૂબ જ મજૂરી કરે, ખૂબ જ મહેનત કરે, શું વિચારે કે હું રિટાયર્ડ થઈશ ને તો મજા કરીશ બરોબર, ફરવા જઈશ બરોબર ને, સારું સારું ખાઈશ, હોટલની અંદર ફરીશ. પણ તમે જોજો કે પછી તો એનું શરીર પણ સારું નથી હોતું બરોબર. તો કોઈ જગ્યાએ દર્શન કરવા ના જઈ શકે, હાથ પગ ચાલતા ના હોય, દાંત પડી ગયેલા હોય, ખાઈ પણ નહીં, આવા લોકો તમને જોવા મળશે બરોબર. તૃષ્ણાઓ બરોબર ને, કે આજે બરોબર આજે લખપતિ છું, કાલે કરોડપતિ, બીજે દિવસ અબજોપતિ બનીશ. આવી રીતે સતત આ લોકો કેવું છે, લાલચની અંદર સતત ચાલેલા રહે છે બરોબર. તો એ પણ આપણને શું કરે છે, બાંધે છે બરોબર, રજોગુણ બરોબર. અને આની અંદર તો ઘણી વાર કેવું છે, આપણે તમોગુણની અંદર પણ જતા રહીએ છીએ બરોબર ને. તો તમોગુણની અંદર કેવી રીતે આ રજોગુણી લોકો હોય ને સતત ઉદ્યમ કરતા હોય બરોબર, પછી કઈ ટેન્શન બેન્શન આવી જાય તો પછી માંસાહાર કરવા લાગી જાય, દારૂ પીવા લાગી જાય. અને તમે આ રજોગુણની અંદર ખાસ કે સ્ત્રી પુરુષનું આકર્ષણ બરોબર, સ્ત્રી પુરુષનું આકર્ષણ તમે જોજો કે વધારે લોકોને પૈસા આવે ને તો શું કરતા હોય છે, બધા બધા લફરા કરતા હોય છે બરોબર ને. સ્ત્રી હોય કે પુરુષ, ઘણા સારા છે બરોબર, એની આપણે વિરોધ નથી કરતા બરોબર, પણ મોસ્ટ ઓફ જોજો પૈસા આવશે ને એટલે બધા કેટલાય લફરા કરશે બરોબર. પોતાની પત્ની સારી હશે તો બીજા કંઈક લફરા કરીને આવું બધું કરશે. આ રજોગુણના લક્ષણ છે હે ને. પોતાના ઘરની અંદર સારું હશે તો પણ આ લોકો, અને પછી તમોગુણની અંદર લાગી જાય છે બરોબર. અમને ઘણા બધા એવા દાખલા જોવો છો કે પોતાની પત્ની હતી છતાં લફરું કર્યું, પછી બ્લેકમેલ કર્યો, મોટા મોટા ઉદ્યોગપતિએ સુસાઇડ કર્યું છે, એવા 8 મહિના 2 મહિનાની અંદર બધા કિસ્સા બન્યા છે હે ને. તો આ વસ્તુ આપણે સમજવાની છે કે આ પણ આપણને બાંધે છે હે ને. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે બરોબર. 8મા શ્લોકની અંદર ભગવાન, હે ભરતપુત્ર, એમ જાણી લે કે અજ્ઞાનથી ઉત્પન્ન થતો તમોગુણ સર્વ દેહધારી જીવોનો મોહ છે. આ ગુણના પરિણામો ઉન્માદ, આળસ તથા નિંદ્રા હોય છે, જે બધી જીવને બાંધે છે બરોબર. તો આની અંદર આળસ હોય સતત બરોબર, કલ કરેંગે આજ નહીં કલ કરેંગે બરોબર ને. તો કલયુગ પણ કહેવાય છે, કલ બરોબર. તો કલ તો ક્યારે કાલ તો થતી જ નથી બરોબર. અને ઉન્માદ એટલે પાગલ પણ હોય બરોબર ને, એ કઈ વિચારે ના બરોબર, નકરું કઈ સમજવા તૈયાર નહીં હોય બરોબર. અને આ લોકો સતત કેવું છે, ઊંઘતા હોય, પેલો નશો કરેલો હોય કેવો ઊંઘતા, એ તમોગુણ છે બરોબર. નશો કરવો એ બધું તમોગુણ છે. એ આળસ હોય બરોબર, તો આ વસ્તુ ઉન્માદ હોય બરોબર. જો આ તમે સારી રીતે જાણી લઈએ બરોબર, ક્યાંક આપણે એવું નથી કરતા બરોબર. અને આ વસ્તુને કેવું ઉન્માદ, આળસ, નિંદ્રા છે, તો એને પણ કેવી રીતે કંટ્રોલ કરવો ને સતોગુણની અંદર, એ પણ આપણને 17મા 18મા અધ્યાયની અંદર બતાવવાની અંદર આવશે કે આપણે કેવો ખોરાક લેવો બરોબર, સવારમાં ઉઠવું, મંગળ આરતી કરી, માળા કરવી, આ બધી પ્રોસેસ આપણને બતાવવામાં આવશે બરોબર. એટલે ચિંતા નહીં કરવાની કે આજે કેવું છે, પ્રકૃતિજન્ય છે, આની અંદર આપણે ચેન્જ લાવી શકીએ છીએ. આપણો જે પાગલપન છે બરોબર, કે કયું કરવું ના કરવું બરોબર, એની આપણને સમજ નથી બરોબર. તો એ ચોક્કસ આપણને સમજ, આળસ બરોબર, નિંદ્રા એ તો આપણને દુશ્મન છે બરોબર ને. તો આ જયારે ભગવદ્ ગીતાના શરણે આવીએ તો આપણને ખબર પડે. અને આગળ કહે છે 9મા શ્લોકની અંદર, હે ભરતપુત્ર, સતોગુણ મનુષ્યને સુખથી બાંધે છે, રજોગુણ સકામ કર્મથી બાંધે છે, અને તમોગુણ મનુષ્યને જ્ઞાનને ઢાંકીને તેને પ્રમાદથી બાંધે છે હે ને. તો સતોગુણની અંદર આપણને શું ફરી ભગવાન રિપીટ કર્યા છે, સકામ કર્મથી. એટલે સકામ કર્મથી એટલે આપણને ભોગવાની ઈચ્છા હતી બરોબર, સતત આપણને ભોગવાની ઈચ્છા વળે બરોબર. અને તમોગુણ તો જ્ઞાનને ઢાંકીને, તો તમોગુણની અંદર આપણને જ્ઞાનનો ઉદય થતો નથી. એટલે કાલે આપણે જે પેલું બ્રહ્મપુછની વાત કરતા હતા ને, કે પેલી અન્નમય ચેતના અને પ્રાણમય ચેતનાની અંદર, તો એની અંદર આ લોકો સમજી શકતા નથી, સતત ખાવા પીવા મોજ મજા બરોબર. અને બસ એ તમોગુણની અંદર હોય છે બરોબર. તમોગુણને કારણે આપણને કેવું છે, જ્ઞાનનો ઉદય થતો સમજી શકતા નથી, એટલે જ્ઞાન ઢંકાઈ જાય છે, આળસને કારણે ઢંકાઈ જાય છે. પણ જો આ ભગવદ્ ગીતા સમજ્યા પછી એ પણ જયારે આવા કાર્યની અંદર લાગશે તો ચોક્કસ બરોબર
આપણી જોડે એવા ઘણા બધા એવા દાખલા છે ઇસ્કોન બેંગ્લોરની અંદર, બરોબર ને. ઇસ્કોન બેંગ્લોરની અંદર એક પ્રભુજી હતા, બરોબર, કે સતત મીન્સ વ્યસન કરતા હતા, દારૂ પીતા હતા, બરોબર, પણ માતાજી ભગવાનના ભક્ત હતા. તો ક્યારેક ક્યારેક એ માતાજીને મૂકવા આવતા હતા. તો એક દિવસ વરસાદ આવી ગયો, તો થોડી વાર રોકાયા. તો મંગળા આરતીના સમયે રોકાયા, ત્યારે એમને થોડું સરસ લાગ્યું, ત્યાં લેક્ચર સાંભળ્યું, બરોબર ને, વરસાદને કારણે. તો પછી એમને વિચાર કર્યો કે ના, પ્રભુજી કંઈક બોલે છે ને, બહુ સારું બોલે છે, આપણા માટે સારું છે. તો પછી એ દરરોજ બારની અંદર જઈને દારૂ પીતા હતા. પછી શું થયું કે જ્યારે થોડાક સમય પછી એમ દરરોજ જાય, થોડી વાર સાંભળે, એટલે એમને એવું લાગ્યું કે બધું જ બરાબર છે. પણ આ લોકો કેવું છે કે આ જે ગાળો બોલે છે ને એ બરાબર નથી, પીવાની વાત બરાબર છે. તો પછી શું કર્યું એમને, પોતે ત્યાં બારમો પીવા ના જાય અને ઘરે આવીને પીવે, મિત્રોનો સંગ છોડી દીધો. પછી આવીને પછી વિચાર, પછી થોડા સમય પછી એને વિચાર્યું કે આ જે શરીર હું પીવું છું ને, એનાથી મારા શરીરને નુકસાન થશે, મારી પત્ની, મારા બાળકોને પછી શું થશે, કદાચ હું મૃત્યુ પામીશ તો, બરોબર. તો એવો વિચાર, બરોબર. તો પછી ધીમે ધીમે કેવું છે, અઠવાડિયામાં એક દિવસ, બરોબર, અને એક સમય એવો આવ્યો, એમ કરતા કરતા કથા સાંભળવા લાગ્યા, બરોબર. પછી ધીમે ધીમે સેવાઓની અંદર જોડાયા, બરોબર. પછી એમનો દારૂ પણ છૂટી ગયો, અને અત્યારે એક સારામાં સારા ભક્ત થઈને, બરોબર, દીક્ષા પણ લીધેલી છે માતાજી, અને ખૂબ સરસ એવી સેવા કરી રહ્યા છે. આખું જીવનનું પરિવર્તન છે. હે ને. તો આપણે ક્યારે એવું ચિંતા નથી કરવાની કે આ બદલાવ નહીં આવે. ચોક્કસ બદલાવ આવે છે, બધા જ. આપણે શું કીધું કે દરેક વ્યક્તિનો એક પોતાનો ઇતિહાસ હોય છે, બરોબર ને. તો બધા જ વાલ્મીકી જેવા હોય છે, બરોબર, કે શરૂઆતની અંદર બધા ખરાબ ખરાબ કાર્યો કરતા હોય, કે ગમે તે કાર્યોની અંદર લાગેલા, પણ જ્યારે આવું ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કરે છે, તો ચોક્કસ એની અંદર પરિવર્તન આવે છે. તો આ બધા સતોગુણ રજોગુણ સ્ટેબલ રહે છે? ના, સ્ટેબલ નથી રહેતા. તો ભગવાન ફરી વાર આપણને કહે છે, હે ભરતપુત્ર, કોઈ વાર સતોગુણ રજોગુણ તથા તમોગુણને પરાસ કરીને મુખ્ય બની જાય છે, તો કોઈ વખત રજોગુણ સત્વ તથા તમોગુણને પરાસ કરીને મુખ્ય બની જાય છે. વળી કોઈ વેળાએ તમોગુણ સત્વ તથા રજોગુણને પરાસ કરે છે. આવી રીતે સર્વોપરિતા માટે સતત સ્પર્ધા ચાલ્યા કરે છે. એટલે આ સતોગુણ રજોગુણ તમોગુણ સ્ટેબલ નથી રહેતું, સતત ચેન્જ થયા કરે છે, બરોબર. એટલા માટે જ ભગવાન આપણને કહે છે ગુણોથી પર થવાની વાત કરે છે, બરોબર. આપણે સિમ્પલ વસ્તુ કે સવારની અંદર સવારની પરિસ્થિતિ હોય, બરોબર ને. સવારની અંદર આપણે ખૂબ સરસ એવી માળા કરીએ, વહેલા ઉઠી જઈએ, એટલે આપણે સત્વગુણની અંદર હોય. આપણને અત્યારે આ ક્લાસની અંદર બેઠા છે, બરોબર, આપણે સત્વગુણનો પ્રભાવ છે એટલે બેઠા છે, બરોબર, અને સાંભળી રહ્યા છે, હે ને. પણ પછી શું થશે કે જેમ જેમ દિવસ ઉગશે તેમ તેમ આપણને તરત આપણે ઓફિસ જવા માટેની તૈયારી કરશું, ઓફિસે જશું, બરોબર ને. ઓફિસે જશું એટલે શું થશે કે આપણને બોસ હશે, બરોબર, આપણને ટાર્ગેટ આપશે, એટલે આપણે રજોગુણની અંદર આવશું, બરોબર. અને આપણે ટાર્ગેટ આપશે એટલે આપણે નીચેના માણસો જોડે આપણે શું કરશું, એની જોડે બધું ડિસ્કસ કરશું, બરોબર. કે 4-5 વાગ્યા પછી એ લોકો જોડે રિપોર્ટ માંગશું. તો રિપોર્ટ માંગશું તો એ લોકો બરાબર કામ ના કરેલું હોય તો આપણને શું થશે કે તરત જ આપણને ગુસ્સો આવશે, એટલે આપણે તરત જ તમોગુણની અંદર આવશું, બરોબર. તમોગુણની અંદર આવીને પછી એ જ ગુણની અવસ્થાની અંદર પાછા ઘરે આવશું એટલે પછી આપણું નાનું બાળક ગમે તે હશે, બરોબર, તરત જ લપેટા આવશે, બરોબર. આપણને પપ્પા પપ્પા કરીને દોડીને આવશે, મમ્મી મમ્મી કરીને દોડીને આવશે, અને તરત જ આપણે ગુસ્સો કરીને તરત જ એને કરવાની કોશિશ કરશું. તો આ કેવું છે, અને પછી રાત પડે તો બિલકુલ ઘોર તમોગુણની અંદર. હવે આજ કેવું સતત ટેન્શનની અંદર હોય, બોસે આપણને પેલું ટાર્ગેટ આપેલું હોય, તો ઘણા લોકો શું વ્યસનના રવાડે ચડી જાય, બરોબર. જાત જાતના બધા નુસ્ખા ઉપજાતા હોય છે, બરોબર ને. તો આ બધી પરિસ્થિતિ થતી હોય છે. એટલે આવું સતોગુણ રજોગુણ એક વ્યક્તિની અંદર સતત બધું થયા કરતું હોય છે, બરોબર. તો એટલા માટે કેવું છે, આ બધી સતત સ્પર્ધા ચાલે છે. એટલા માટે કેવું છે, અત્યારે ઘણી બધી એવી સંસ્થાઓ છે, આપણને કેવું છે કે આ નહીં કરવાનું, પેલું નહીં કરવાનું, એવું આપણને સરસ એવું સત્વગુણની અંદર શીખવાડે, કે પેલો સાત્વિક પ્રસાદ લેવાનું આપણને શીખવાડે, બરોબર. પણ આ કેવું છે, ભગવદ્ ગીતા ભાગવતમ એ લોકો શીખવતા નથી. એટલા માટે કેવું છે, એમની સંસ્થાઓની અંદર અત્યારે તો તમે એક જોયું, બરોબર, એક મહારાજ છે, બરોબર, કે ડુપ્લિકેટ નોટો છાપતા પકડાયા છે, બરોબર ને. ચાલો, એમના સારા કાર્યો છે, બરોબર, આપણે એમનો કોઈનો ભેદ નથી કરવાનો, કે આપણે જ્ઞાનની રીતે આપણે સમજવાનું છે, બરોબર. આપણે એમનો કોઈનો દ્વેષ નથી કરવાનો, બરોબર, કે જેવા જેવા ગુણની અંદર એમને જેવી ઈચ્છા કરેલી એ પ્રમાણે બધું ચાલે છે, આપણે એવી રીતે સમજવાનું છે. પણ આપણે સમજ તરીકે વિચાર કરો કે મેડિટેશન બધું કરાવે છે, અને આવી રીતે લોકોને આગળ છતાં આવી રીતે ખરાબ ધંધાની અંદર લાગે છે, એને. તો આ કેવું છે, સતોગુણ રજોગુણ સતત પેલે છે. કેમ? એનું કારણ છે કે ભગવદ્ ગીતાને નથી સમજવાની કોશિશ કરી, બરોબર. કેમ કે ભગવદ્ ગીતાને જો સમજી લઈએ ને, તો આ એક્ઝેક્ટ પ્રમાણે ચાલે. તો જે સંન્યાસી બનેલા બધા જ પોતાને નિયંત્રણની અંદર રહી શકે છે, બરોબર. આપણે ચાલો એવું ને એવું વિચારીએ, ચાલો કોઈ પણ વ્યક્તિનું પતન થઈ શકે છે ગમે તારે, કેમ કે આ ઇમ્બેલેન્સ અવસ્થાની અંદર આપણે વિચારીએ કે કોઈ પણ વ્યક્તિનું પતન થઈ શકે છે. પણ એવું ના હોય કે પછી આખું ગ્રુપ જ એવું હોય, બરોબર ને. એક બે વ્યક્તિ એમાંથી ઘણીવાર એવું થાય, બરોબર. કે આ પ્રકૃતિને ભગવાને શું કીધું કે આ જગતની અંદર એવો કોઈ પણ જીવ નથી કે આ 3 ગુણોથી પ્રભાવિત નહીં થાય,
હે ને. તો આ પરિસ્થિતિ બધી બનતી હોય છે, હે ને. તો ઘણીવાર બ્રહ્માજી પણ પતિત થઈ જાય છે, ઘણીવાર તો ઇન્દ્ર, બરોબર, ઇન્દ્ર પણ એકવાર અપરાધ કરે છે. તો શું થાય છે, ઇન્દ્રને સુવરનું શરીર પ્રાપ્ત થાય છે અને સુવર બનાવી દે છે અને પોતે ગટરની અંદર ગપડતો હોય છે, બરોબર. અને પછી જ્યારે એનો સમય પૂરો થાય છે, બ્રહ્માજી પાછા લેવા આવે છે. બ્રહ્માજી કહે છે, ઇન્દ્ર, ચાલ તું તો રાજા છે, તારે પાછું ઇન્દ્ર બનવાનું છે. અરે કે કયો રાજા, કે અહીં તો મારી પત્ની છે, આવા 20-25 બાળકો છે, અને આ સારી રીતે એવું બધું વિષ્ટા અને બધું એવું બધું અમારો પ્રિય ખોરાક મેં ખાઈ રહ્યો છું, કે ત્યાં આગળ મને તમે લઈ જશો સ્વર્ગની અંદર, ત્યાં આગળ મને આવું બધું વિષ્ટા અને બધું ખાવા મળશે? હે, તો ના મળે, બરોબર. તો માયા આટલી બધી પ્રભાવી છે, માયા એટલી બધી પ્રભાવી છે, બરોબર, કે જે વ્યક્તિ જે કરી રહ્યો છે એની અંદર એને આનંદ જ આવે છે, હે ને. એ નથી ખબર પડતી, બરોબર ને. પણ જ્યારે આવું ભગવદ્ ગીતાના શરણે આવીએ તો આપણને આ વસ્તુને આપણે સમજી શકીએ, બરોબર. તો આ સતત ચેન્જ થયા કરે, બરોબર. પણ આપણે આ ચેન્જને પણ આપણે બદલી શકીએ, બરોબર. અને આ સતોગુણ, રજોગુણ, તમોગુણ આવી રીતે ખેંચતાન ચાલતી હોય, અને પછી વિચાર કરો, બે બે બાજુ પેલી રસાખેંચ હોય, બરોબર. રસાખેંચની અંદર કેવું હોય, એક બાજુ માતાજી પ્રભુજી હોય, બરોબર. તો આપણે, તમે ચિંતા નહીં કરવાનું, બરોબર. આ માતાજી પ્રભુજીને એટલા માટે કીધું કેમ કે ઘણીવાર આપણે વૃંદાવન જઈએ, મથુરા જઈએ ને, તો આપણે માતાજી પ્રભુજી આવી રીતે બધા રમત પણ રમતા હોય, બરોબર ને. તો આવી રીતે રસ્સા ખેંચ કરે, બરોબર ને. તો એક બાજુ ખેંચે તો રિઝલ્ટ આવી જાય, હાર જીત થાય, બરોબર. પણ આ તો 3 બાજુ છે, બરોબર. તો ક્યારેય હાર જીત ના થાય, અને આપણું મન ભાગી પડે છે, બરોબર ને. અને એને કારણે ઘોર તમોગુણ, રજોગુણની અંદર હોય ત્યારે આપણે વ્યક્તિ પછી શું કરે છે, સુસાઇડ કરવા માટે ટ્રાય કરે છે, બરોબર. પણ ભગવદ્ ગીતાની અંદર આવ્યા પછી આપણને ખબર પડે, બરોબર, કે સુસાઇડ કરવું તો ઘણું જ પેલું જઘન્ય અપરાધ છે, બરોબર ને. કે માફ ના કરી શકાય એવો અપરાધ છે, આપણે ક્યારેય ના કરીએ, બરોબર. અને આ બધું આપણે સમજવાની કોશિશ કરીએ. એટલા માટે જ તમે કહો ને કે ભગવદ્ ગીતાની અંદર શરૂઆતની અંદર ઘણા બધા એવા ડિવોટી છે, બરોબર, એ લોકોને આત્મહત્યાનો વિચાર આવતો હતો, બરોબર. પણ જેવું આવ્યું, આ ભગવદ્ ગીતાને સારી રીતે સમજવાની કોશિશ કરી, 18 અધ્યાય પૂરા કરતા કરતા તો એના જીવનની અંદર કંઈક ને કંઈક ચેન્જીસ થવા માંડ્યા, બરોબર ને. કે એમને પેલા જીનલ માતાજીની લોકો જોડાય છે, બરોબર, 1-2 ક્લાસની અંદર જોડાયા, તરત જ કહેતા હતા કે પ્રભુજી હવે આનું બેસ્ટ રિઝલ્ટ શું આવે. તરત જ આપણને ગુસ્સો ઓછો થાય, એટલે તમોગુણ સીધો સીધો ઓછો થવા માંડે, હે ને. તરત જ આનું રિઝલ્ટ, તરત જેવું તમે ભગવદ્ ગીતાનો ક્લાસ સાંભળશો, માળા કરશો, જપ કરશો, ભગવાનની સેવાની અંદર, એટલે તમોગુણ ધીમે ધીમે આપણો ઓછો જ થવા લાગે, હે ને. અને તરત જ આપણને અન્ડરસ્ટેન્ડિંગ આવવાની ચાલુ થઈ જાય, હે ને, બરોબર. તો ઘણા બધા એવા ભક્તો છે, પ્રેક્ટિકલી બધું કરી રહ્યા છે. એવું નથી આ ભગવદ્ ગીતા ખાલી બોલીને ચાલી બધું પતી જાય, એવું નહીં. જીવનની અંદર ઉતારી પછી મજા આવશે, બરોબર. ગઈકાલે મેં તમને શું કીધું, કે શીરો આપણને કોઈ બનાવતા શીખવાડી દીધું, બરોબર. પણ પછી આપણને, અને કદાચ થોડો ટેસ્ટ પણ કરી લીધો, બરોબર. પણ રોજ રોજ એની મજા લેવી હોય તો પેલું એને બરોબર શીખી લેવું પડશે, અને શીખીને કેવી રીતે બનાવવાનું, બરોબર, એ આપણે જાણી લેવું પડશે, હે ને. અને ઘણીવાર કેવું છે, આપણે ચિંતા નહીં કરીએ, શરૂઆતની અંદર ભક્તિની અંદર આવીએ ને, તો કેવું હોય કે તરત આપણને આનંદની અનુભૂતિ ના થાય. સચ્ચિદાનંદ આપણને આનંદની અનુભૂતિ ના થાય. પણ કેવું છે, ઘણી બધી એવી કંપનીઓની અંદર વ્યવસ્થા હોય ને, ખબર તમને, કે એડવાન્સ સેલેરીની વ્યવસ્થા હોય, હે ને. એ એડવાન્સ સેલેરીની અંદર કેવું હોય કે ભલે પગાર ના થાય, પણ કોઈક મુશ્કેલી આવી જાય વચ્ચે, પૈસાની જરૂર પડી, તો આપણને એડવાન્સ તરીકે પૈસા આપે, તો શું થાય, એનાથી આપણું કામ ચાલી જાય, આપણે આપણી આનંદની અવસ્થા, જે આપણે જે જરૂરિયાત હોય આપણી પૂરી થઈ જાય, બરોબર. એવી રીતે ભગવાન કેવું છે કે એડવાન્સ સેલેરીની અવસ્થા, એટલે એડવાન્સ એટલે થોડો ભક્તિની અંદર લાગે ને કે થોડું તો કામ કરેલું જ છે ને, હે ને. એટલા માટે કેવું છે, એને થોડુંક ટીપા જેટલું, બરોબર, થોડું અનુભવાય એને, હે ને. આ કેવું છે, આ બધું અનુભવવાની વસ્તુ છે. પેલું પ્રભુપાદ કે છે ને આપણને વારંવાર કે મધ છે, બરોબર, તો મધને ખાવું છે, હે ને, તો બોટલને ખોલવી પડશે, ચમચીમાં લેવું પડશે, અને પછી ચાટવું પડશે. તો મધ કેવું છે, એવી રીતે લાગશે. તો શીશીને બહારથી ચાટશો, બરોબર, તો તમને કઈ સ્વાદ આવવાનો નથી, બરોબર. એટલે ભગવદ્ ગીતાનું જ્ઞાન આ બધું પ્રેક્ટિકલી છે, બરોબર. ચોક્કસ આપણે સમજવાની કોશિશ કરીએ, બરોબર. આગળ કહે છે ભગવાન 11મા શ્લોકની અંદર કહે, જ્યારે શરીરના સર્વે દ્વાર જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત થઈ જાય છે, ત્યારે સત્વગુણના વ્યક્ત થવાનો અનુભવ કરી શકાય છે, બરોબર. તો આ સત્વગુણનો અનુભવ ક્યારે થઈ શકાય, સર્વ દ્વારો જ્ઞાનથી પ્રકાશિત થઈ જાય, એટલે આપણને ખબર પડે કે શું ખાવું, શું પીવું, બરોબર, શું સાંભળવું, શું સૂંઘવું, શું જોવું, બરોબર ને, કોનો સંગ કરવો, બરોબર ને. તો આ બધું આપણને ખબર પડી જાય, બરોબર, કે કયું મારા માટે બેસ્ટ છે, બરોબર. ત્યારે આ સત્વગુણ થાય, બરોબર ને. એટલા માટે ભક્તિની અંદર આવ્યા પછી લોકો જોજો તમે, કે ધીમે ધીમે તમોગુણી લોકોનો સંગ છોડી દે, બરોબર, એવા વ્યભિચારી લોકોનો સંગ છોડી દે, બરોબર. અને પછી શું થાય કે ગમે ત્યાં ખાવાનું પણ બંધ કરી દે, ભગવાનનો પ્રસાદ જ લે, બરોબર. ભગવાને શું કીધું કે ત્રીજા અધ્યાયની અંદર આપણને કીધું ને, કે જે મને અર્પણ કરીને પ્રસાદ તરીકે લે છે, બરોબર, તો એ પાપથી પ્રભાવિત રહેતું નથી, બરોબર. તો આપણે વિચારીએ કે ભગવાનને અર્પણ કરીને શુદ્ધ સાત્વિક છે એ લેવાનું છે, ભગવાનનો પ્રસાદ લેવાનો છે, બરોબર. તો એ ચોક્કસ પહેલું તો આપણને એ જ ખબર પડશે કે ગમે ત્યાં ખાવાનું નથી, કેમ કે અન્ન એવો ઓડકાર,
બરોબર. અને જે આપણે આહારની અંદર લઈએ છીએ એ જ પછી વિચારની અંદર આવે છે, અને એ જ આપણા કર્મોની અંદર આવે છે, અને એ જ પછી આપણું નિયતિ નક્કી થઈ જાય છે. બરોબર. અને આપણું ડેસ્ટિનેશન નક્કી કરે છે, આપણે કઈ દિશાની અંદર ચાલશું. બરોબર. અને તમે જોજો એવું જે સતત એવું તમોગુણી ખાતા હશે લોકો, બરોબર, તે એમનું કાર્ય કેવું હશે તમે એ પણ જોજો. બરોબર. આ ધીમે ધીમે અભ્યાસ કરવાનો છે. બરોબર. કોઈ આપણને કહેશે નહીં, આપણે મનની અંદર જ અભ્યાસ કરવાનો છે. આપણે તો માતાજી પ્રભુજી, બરોબર ને, જેવી રીતે ભગવાન શું કહે છે, બરોબર, કે તારે જાણવું ના જાણવું તારી ઈચ્છાની વાત. એવી રીતે આપણા જે ઈશ્વરના ભક્તો પણ એવા હોય છે. આપણને કોઈ દિવસ આપણી ભૂલ બતાવે નહીં. હા, આપણે પૂછીએ ને તો બતાવશે, માતાજી પ્રભુજી આ મને જે પ્રોબ્લેમ છે આ કેમ આવું થાય છે, તો તરત બતાવશે. પણ આપણી ભૂલ કોઈ દિવસ ના બતાવે. બરોબર. કેમ કે આપણે શરૂઆતની અંદર જોડાઈ રહ્યા છે, તો આપણને ખોટું લાગી જાય, પેલે થઈ જાય. બરોબર. તો આપણે આ અનુભવ દ્વારા આપણે જાણી શકીએ છીએ. બરોબર. તો સત્વગુણનો આપણને અનુભવ થાય. બરોબર. જ્યારે રજોગુણનો પ્રભાવ હોય ત્યારે, બરોબર, હે ભરતશિષ્ટ, જ્યારે રજોગુણમાં વધારો થઈ જાય છે ત્યારે અનંત આસક્તિ, સકામ કર્મ, ઉગ્ર ઉદ્યમ, અયંત્રિત ઈચ્છા તથા લાલસાના ગુણો પ્રગટ થાય છે. અત્યંત લાલસા, અનિયંત્રિત ઈચ્છા, બરોબર, આ ભોગવી લો, પેલું ભોગવી લો, આ ખાઈ લો, પેલું ખાઈ લો, બરોબર, ઉગ્ર ઉદ્યમ, બરોબર. જો તમે મને વધારે પગાર આપતા હોય ને, 8 કલાકની જગ્યાએ હું 16 કલાક નોકરી કરીશ. બરોબર. બરોબર. 16 કલાકની જગ્યાએ, બરોબર, ના આવીશ. બરોબર. આટલું બધું લોકો પેલે હોય, પેશનેટ હોય સતત એમ. બરોબર. એને સેજે પેલે ના થાય. બરોબર. કે ધનની પણ, કે કરોડપતિ, બરોબર, અબજોપતિ, હે ને. પણ તમે જુઓ, બરોબર, કે જુઓ કે કોઈ પણ વ્યક્તિ છે, બરોબર, ચાલો મુકેશ અંબાણી, અનિલ અંબાણી છે, બરોબર ને, તો એ લોકો શું સોનાના બિસ્કિટ ખાઈ શકે છે? નથી ખાઈ શકતા. એમને પણ બાજરીનો રોટલો, મકાઈનો રોટલો એ લોકો શોધતા હોય છે. રોજ એ લોકો 56 ભોગ ખાતા હોય, છતાં પણ કેવું છે, આ લોકો પછી શું થાય, પછી રોટલાના, બાજરીના રોટલા ખાવાની ઈચ્છા રાખતા હોય છે. બરોબર. અહીં તો તમને ખબર છે, અહીંયા આગળ અમારા અહીંયા આગળ જંગલ છે, અહીંયા આગળ નજીક પાવાગઢની પાસે જંગલ છે. બરોબર. તો અહીંયા આગળ સિટીના લોકો છે, બરોબર, રોજ બધા હોટલોની અંદર ખાય છે, સારું સારું એવું ખાય છે. તો ત્યાં આગળ જઈને એ લોકો શું કરે છે, એ પેલા જે પેલી મરચાની ચટણી ને રોટલા ને એવું બધું ખાવા આવતા હોય છે આ લોકો જંગલની અંદર ત્યાં આગળ. બરોબર. તો પછી એમને 56 ભોગની અંદર રસ આવતો હોય તો પછી આ રોટલા ખાવાની શું જરૂર છે? બરોબર. અને જે ગામડાના લોકો જે ત્યાં આગળ રહે છે, બરોબર, એ લોકો સિટીની અંદર બધું જાત જાતની સિટીની અંદર હોટલની અંદર ખાવા આવતા હોય છે. એટલે આ વસ્તુ કેવું છે કે બધું સતત ફ્લક્ચ્યુએટ છે, ચેન્જ થયા કરે છે. બરોબર ને, એક સ્ટેબલ રહેતું નથી. બરોબર. આપણને આ ગમે છે ને સતત ચેન્જ થયા કરે છે. બરોબર ને. તો આપણે હંમેશા કેવું વિચારતા કરતા કે સ્ટેબલ. બરોબર. તો હવે ઘણીવાર પેલા મોટા મોટા મહેલની અંદર લેતા હોય છે, તો ત્યાં આગળ કેવું છે, બધા ટેન્ટ બનાવેલા છે, તંબુ, ઝૂંપડીઓ બનાવેલી છે, તો લોકો ઝૂંપડીઓની અંદર રહેવાની કોશિશ કરે છે, હે ને. તો આ શાંતિ અહીંયા આગળ સતત કેવું છે, પેલું રજોગુણ વધારે હોય છે, જ્યારે ગામડાની અંદર સત્વગુણ વધારે હોય છે, બિલકુલ શાંતિ હોય છે. બરોબર. તો આ બધું આપણે સમજી શકીએ છીએ. બરોબર. કે અહીં જાઓ, ત્યાં જાઓ, બધું એમ આપણને એમ ભેદ લાગે. પેલાને એવું લાગે કે જો કેટલી બધી મજા કરે છે, મોટા મોટા બંગલામાં રહે છે, સારું સારું ખાય છે. બરોબર. પછી અહીંયા આગળ જે બંગલાની અંદર રહેતો હોય તો જો કેટલા શાંતિથી રહે છે, ઝૂંપડાની અંદર રહે છે, પણ શાંતિ છે, ચોખ્ખું પાણી પીવે છે, ચોખ્ખી હવા લે છે. બરોબર. તો આપણને આ બધું ધીમે ધીમે સમજ પડશે. બાકીની તો આપણને એવું લાગે છે કે પેલા જોડે વધારે છે, મારા જોડે ઓછું છે, એવું જ લાગશે. કંઈક ને કંઈક બધી ખામી તો છે જ, પણ આ ધીમે ધીમે આપણને અન્ડરસ્ટેન્ડિંગ આવશે. બરોબર. આગળ ભગવાન કહે છે, હે કુરુપુત્ર, જ્યારે તમોગુણમાં વૃદ્ધિ થાય છે ત્યારે અહંકાર, જડતા, ઉન્માદ અને મોહ વ્યક્ત થાય છે. બરોબર. જડતા, આવા તમોગુણી લોકોને તમે ગમે તેટલું શીખવવાની કોશિશ કરશો, કશું જ નહીં સાંભળે. બરોબર. કઈ એને અસર નહીં થાય. બરોબર. અને અંધકાર એટલે જ્ઞાન જેવું તો કંઈ હોતું જ નથી. અને ઉન્માદ એટલે પાગલપન. બરોબર. તરત જ કોઈની ગાડી કરી એક્ટિવા કે ગમે તે અટકી જશે ને, એટલે તરત જ ગુસ્સે થઈને મારામારી પર આવી જશે. પછી એમ ના વિચારે કે મારી ભૂલ છે કે બીજાની ભૂલ છે, કે ને. આ લોકો સેજે વિચારી શકતા નથી. અને ઘણી વાર તો તમે એવું જોજો, પેલા નાના નાના બાળકોની ઝઘડાની અંદર હામે બધા લડતા હોય. બરોબર. ઘણી વાર તો કોઈ એકબીજાનું મર્ડર પણ કરી નાખે, ઉન્માદની અંદર હોય. બરોબર. આ બધી પરિસ્થિતિ ઘોર તમોગુણની અંદર, હે ને. તો આ બધું કેવું છે, આપણે સમજવાનું છે. બરોબર. ધીમે ધીમે. બરોબર. તો હવે આપણને એમ થાય, બરોબર, કે આ અવસ્થાની અંદર હોય તો આવા લોકોનું મૃત્યુ પછી શું થશે? બરોબર. ક્યાં જશે? બરોબર. તો ખૂબ સરસ આપણને ભગવાન બતાવે છે. બરોબર. 14મા શ્લોકની અંદર ભગવાન કહે છે, જ્યારે કોઈ મનુષ્ય સત્વગુણમાં મૃત્યુ પામે છે ત્યારે તેને મહર્ષિના ઉચ્ચતર વિશુદ્ધ લોકોની પ્રાપ્તિ થાય છે. જ્યારે સત્વગુણની અંદર મૃત્યુ પામે ત્યારે ઉપરના લોકો, બરોબર, ઉપરના લોકો એટલે, બરોબર, કે મહર્ષિઓના લોકો, તો એની અંદર આપણને આપણી જે 14 લોક છે બ્રહ્માંડની અંદર. બરોબર. તો કયા કયા લોક છે? બરોબર. જો તમારે કદાચ 5-10 મિનિટ આપણે વધારે લઈશું, બરોબર ને, પણ એક ગોલોક ચાર્ટ લગભગ પ્રભુજી આપણને બતાવે કે નહોતો બતાવે, મને યાદ નથી, પણ હું તમને એકવાર બતાવું. બરોબર. કે શું થાય છે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ, હરે રામ, રામ રામ હરે હરે. ગોલોક ચાટ, યસ. અચ્છા, ઓકે. હરે કૃષ્ણ. માતાજી પ્રભુજી દેખાઈ રહ્યું છે તમને? હરે કૃષ્ણ.
હજી ઓપન નહીં થઈ. ના નથી દેખાતું અચ્છા, ઓપન નથી થઈ. ઓપન થઈ રહ્યું છે પ્રભુ? ના, ના. પ્રભુજી. નથી થયું પ્રભુજી. અચ્છા અચ્છા, ઓકે, એક મિનિટ ફરી. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ. હવે પ્રભુ? હા હા પ્રભુ. હા થયું ઓકે, થયું પ્રભુજી. ખૂબ સરસ. બરોબર. તો આપણા આ બ્રહ્માંડની અંદર બરોબર ઉચ્ચતર લોકોની પ્રાપ્તિ થાય છે, બરોબર ને? અને જોઈએ આગળ તમે આ બ્રહ્માંડની અંદર આ ચિત્ર તમે અત્યારે જોઈ રહ્યા છો, બરોબર ને? કે પહેલા તો આપણે કેવું છે, આખું બ્રહ્માંડ જોઈ લઈએ, બરોબર? તો આ પરિસ્થિતિ છે, બરોબર ને? તો આ કેવું છે કે આ જે ગુલાબી જે આપણે કલર જોઈ રહ્યા છે એ ભગવાનનું ગોલોક ધામ છે. એની નીચે આ વૈકુંઠ ધામ છે, બરોબર? અને આ જે આ વ્હાઇટ પ્રકાશ આપણે જોઈ રહ્યા છે ને, એ વૈકુંઠ લોક છે. આખો વૈકુંઠની અંદર ઘણા બધા ગ્રહો છે, બરોબર? અસંખ્ય ગ્રહો છે. અને એની નીચે, બરોબર, એની નીચે આ જે રેખા પૂરી થાય છે, બરોબર? અને એની નીચે જે આ ગોલ આપણે જે કાળું જે જોઈ રહ્યા છે, બરોબર, નીચે ગર્ભોદક્ષાય વિષ્ણુને, તો એ છે આપણું બ્રહ્માંડ છે, હે ને? તો આ વસ્તુને આપણે જો ગોલોક ચાર્ટ લેતા હોઈએ છે, બરોબર ને? તો શું થાય છે કે આપણે જ્યારે જે ગુણની અવસ્થાની અંદર હોય, સત્વ ગુણની અંદર હોય, ત્યારે આપણને ઉચ્ચતર લોકોની પ્રાપ્તિ થાય. એટલે તમે જોજો કે આપણે અહીંયા આગળ છે ને, અહીંયા આગળ ભૂરલોક છે, બરોબર? ભૂરલોક છે, આપણે ભૂરલોક એટલે પૃથ્વીલોક કહેવાય છે. એની ઉપર ભુવરલોક, સતલોક, મહરલોક, જનલોક, તપસલોક અને સત્યલોક, આવા બીજા 6 લોક ઉપર છે. અને નીચે અતલ, વિતલ, તલાતલ, રસાતલ, મહાતલ અને પાતાલ, બીજા 7 લોક નીચે છે. તો આપણે ક્યાં છે? આપણે વચ્ચે છીએ, બરોબર? તો આપણે સત્વગુણની અંદર હોય ત્યારે આપણને આ સત્ય ઉપરના લોકોની પ્રાપ્તિ થાય, એટલે બ્રહ્મલોક સુધી આપણે જઈ શકીએ, બરોબર? અને રજોગુણની અંદર હોય ત્યારે ભગવાન આપણને કહે છે કે આપણે ફરી પાછા પૃથ્વી પર આવીએ. અને તમોગુણી હોય, બરોબર? તો તમોગુણી હોય તો આપણે શું થશે કે આપણે નીચેની અવસ્થાની અંદર જશું. એટલે ઘણીવાર આપણને પશુઓની પણ પ્રાપ્ત થાય, કે મૂર્ખ લોકોને ત્યાં જન્મ પ્રાપ્ત થાય, બરોબર? અને પછી નીચેના લોકની અંદર આવી આપણને શરીર પ્રાપ્ત થાય. તો આવી રીતે આ સતત છે. પણ શું થાય છે કે આપણે કેવું છે, આ બ્રહ્માંડની અંદર નીકળી શકતા નથી, બરોબર? અહીં પણ જન્મ મૃત્યુ જરા વ્યાધિ તો છે જ. 8મા અધ્યાયના 16મા શ્લોકની અંદર ભગવાન શું કીધું આપણને? કે યા બ્રહ્મભૂમના એ લોકો પુનાવર્તિનો અર્જુન માનું પેતે તો કોણ તે પુનર્જન્મ ન વિદ્યતે. કે અર્જુન, આ જે 14 લોક છે, બરોબર, એ પણ દુઃખોના સ્થાન છે. ત્યાં આગળ જન્મ મૃત્યુ થયા કરે છે. બ્રહ્માજીના લોકની અંદર પણ, બરોબર, જન્મ મૃત્યુમાંથી મુક્ત થઈ શકતા નથી. એટલા માટે ભગવાન આપણને કહે છે કે આપણે ભગવત ધામ જવાનું છે. એટલે તમે જોજો, આ ભુવર લોક છે, બરોબર, એની અંદર જો આ હરે કૃષ્ણ આપણી ભક્તિલતા નીકળે છે, બરોબર, હરે કૃષ્ણ મંત્ર કરીએ છીએ, તો ચોક્કસ આ બધાને ભેદીને આપણી જે ભક્તિલતા બીજ આપણે આગળ જોઈશું, બરોબર? આપણે જ્યારે આગળ વધશું લેવલ 2 ની અંદર આપણે જાણવાની કોશિશ કરશું. તો આ આગળ વધે છે. ભક્તિલતા નામની આ જે રેખા છે, બરોબર, આગળ વધે છે. હરે કૃષ્ણ મહામંત્રથી આ જે શરૂઆત થાય છે. તો આ જે બ્રહ્માંડને ભેદે છે, બરોબર, ભેદ્યા પછી શું થાય છે? ભેદીને પછી આવી રીતે ક્રોસ કરીને પછી આ વૈકુંઠની અંદર જાય છે. વૈકુંઠની અંદર પણ ક્રોસ કરીને પછી શું થાય છે? ભગવત ધામની અંદર જાય છે. એટલે જે ભગવાનના ભક્તો હોય છે એમને કેવું છે કે આ બ્રહ્માજીના પણ બ્રહ્મલોક થઈને પાસ થાય. એટલે બ્રહ્માજીના પણ દર્શન થઈ જાય, બરોબર, અહીંયા કરો. અને ચતુર્ભુજના પણ દર્શન થઈ જાય, બરોબર. અને અહીંયા આગળ આવી જતો ભગવાન રામના પણ દર્શન થઈ જાય. અને આ ભગવાન શ્રી કૃષ્ણના પણ દર્શન થઈ જાય. એટલે બધું જ જે ભક્ત બને છે એને બધા જ દર્શન થાય. બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન બધી જ અવસ્થાની અંદર દર્શન કરી શકે છે. આ અતિ મહત્વનું છે, બરોબર. તો આપણે જ્યારે લેવલ 2 ની અંદર આ વિસ્તારની અંદર આ ગોલોક ચાર્ટ લેવામાં આવશે. અને આ બધું કેવું છે, પોતે વિસ્કોને બનાવેલું નથી. આ બધો શાસ્ત્રોનો રેફરન્સ છે. તમે આજુબાજુની અંદર જોજો, વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, અને એની અંદર બધા રેફરન્સ છે, બરોબર. કે બ્રહ્મ સંહિતા અને બધા ઉપનિષદો, એનો આ રેફરન્સ છે, બરોબર. એમને એમ બનાવવામાં નથી આવ્યું. એટલે કેવું છે, આ 14 લોકની અંદર આપણે કેવું છે, આપણે વૈકુંઠની અંદર આપણે ભગવાનના ગોલોક ધામની અંદર જવાનું છે, બરોબર ને? તો ખૂબ સરસ છે, બરોબર. તો આપણને ભગવાન આપણી જોડે સમય ઓછો છે, થોડા આપણે આગળ વધીએ અને 5-10 મિનિટ થોડા જોડાવાની કોશિશ કરજો. તો મહર્ષિઓના ઉચ્ચતર લોકની અંદર પ્રાપ્તિ થાય. તો ત્યાં આગળ કેવું છે, સુખ સુવિધાઓ ખૂબ વધારે છે. માતાજી પ્રભુ, હવે સ્કીન દેખાઈ રહી છે? ઓકે, હા પ્રભુજી દેખાય છે. થેન્ક યુ માતાજી. તો ઉચ્ચતર લોકની અંદર ઉચ્ચતર લોકની અંદર સ્વર્ગની અંદર બધી સુંદર એવી અપ્સરાઓ છે. ખૂબ જ જ્ઞાનની પરિસ્થિતિ છે. બધી સિદ્ધિઓ છે આ લોકો પાસે. એટલે ખૂબ જ આનંદ કરી શકે છે. પછી રજોગુણની અંદર મૃત્યુ પામનાર મનુષ્ય સકામ કર્મ કરવાનો જન્મ છે. તમોગુણમાં મરનાર મનુષ્ય પશુઓનીમાં જન્મ ગ્રહણ કરે છે, હે ને? તો વિચાર કરો, સકામ કર્મ કરનારો એટલે પૃથ્વી પર પાછા આવે, ભોગ ભોગ ભોગ, બરોબર ને? અને તમોગુણની અંદર પશુઓની પ્રાપ્ત થઈ શકે છે, હે ને? તો વિચાર કરો, ઘણા બધા મા બાપ અત્યારે શું વિચારતા હોય, બરોબર ને? મા બાપ એવું વિચારે કે અત્યારે તો, બરોબર ને, અત્યારે તો યુવાની છે, બરોબર, ભોગવી લેવા દો ને, બરોબર ને, મારા દીકરા દીકરીને મજા કરી લેવા દો ને. પછી પાછું શું ખબર છે કે જન્મ મળશે કે નહીં મળશે, બરોબર ને? પણ અહીંયા આગળ તમે વિચાર કરો કે જો આવો ના સમજ છે, બરોબર, અને સતત આવી રીતે ભોગની અંદર રાખશે, બરોબર. અને અત્યારે તો તમે જોજો, અત્યારે કોલેજની અંદર તો વ્યભિચાર છે, બરોબર, દારૂની પાર્ટીઓ તો નોર્મલ થઈ ગયેલું છે,
બરોબર. તો કે ઘણીવાર મા બાપને આપણે કોઈ કહેતા હોય કે ના તમારો દીકરો આવી રીતે, ના ના ના, કે પછી અમને તો એન્જોય કરવા દો ને, મજા કરવા દો, યાર યુવાની છે એટલે મજા તો થોડી કરી લે ને, કે એને બધાનો અત્યારે એવો ભાવ હોય છે. પણ તમે વિચાર કરો કે આ જ પરિસ્થિતિ જો રહી અને જો મૃત્યુ પામશે, પછી કદાચ કૂતરું બન્યો, બરોબર, અને કૂતરું બન્યું ને રોડ પાસ કરતું હશે, કોઈ ટ્રક વાળો એની પર પાસ કરીને જતો રહેશે, મરી જશે, બરોબર, તો એ જ તમારો જે દીકરો છે કૂતરો બનીને, બરોબર ને, બિલકુલ જમીન દોસ્ત થઈ જશે, બિલકુલ માટી થઈ જશે, અનંત કેટલી ગાડીઓ પર પાસ થઈ જશે, કોઈ ઉઠાવવા નહીં આવે, બરોબર. તો આપણે કેમ એવું એવું કરવા દઈએ, બરોબર ને, આવી કેમ પરિસ્થિતિ થવા દઈએ, હે ને? તો આ વસ્તુ આપણે વિચારવાનું છે, બરોબર. અને આવા જે માતા પિતા છે, બરોબર, કે નકરા છોકરાઓને કે જલસા કરો, જલસા કરો, અને આવા દીકરાઓ જ્યારે ત્યાં કોલેજની અંદર જઈને પછી વ્યભિચારની અંદર લાગે છે, બરોબર, ગમે તેને ઘરવાળી બનાવી દે છે, બરોબર, અને પછી આવીને એવા ગુણની અંદર હોય છે, સાસુ વહુના એવા ઝઘડા થાય, બરોબર, પપડાટ થાય, કચકચ થાય, બરોબર, પછી દારૂ પીવા ટેવાઈ ગયેલા હોય તો ઘણીવાર પીવાના પૈસા ના મળે તો મા બાપને મારે છે, બરોબર. આ બધું તમે રોજ પેપરની અંદર જુઓ છો. પણ જો તમે આવા ભગવદ્ ગીતાનો જો તમે સંસ્કાર આપેલા હશે, આ સતોગુણ, રજોગુણ, તમોગુણ, કેવું ખાવું, કેવું પીવું શીખવાડેલું હશે, તો ચોક્કસ, બરોબર, અમે તો આ બધું જોઈએ છે જ્યારે ભક્તો સાથે સંગમાં જઈએ છે ને, એવા માતાજી પ્રભુજી છે, એમને એ લોકોને કોઈ કન્ફ્યુઝન જ નથી હોતું. એ લોકોને જ્યારે ડિસિઝન લેવાનું હોય છે ત્યારે બિલકુલ એક વડીલ હોય છે, એક જ ડિસિઝન લે, બધા જ એ પ્રમાણે ચાલતા હોય છે, કેમ કે બધા જ ભગવદ્ ગીતાને ફોલો કરતા હોય છે. એટલે એમની મતિ પણ એક જ ચાલે, એટલે ગતિ પણ એક જ હોય છે. એટલે એમને વિચારવું કે ચાલો આપણે ડાકોર જવું છે, તો કોઈ એમ ના કે મારે પાવાગઢ જવું છે, બધા જ ડાકોર જવા માટે તૈયાર થઈ જાય. એટલે માટે એમને બહુ ખૂબ જ અન્ડરસ્ટેન્ડિંગ હોય છે, બરોબર. પણ આ કેવું છે, થોડું સમય લાગશે, બરોબર, ભગવાનની કૃપા પર આધાર રાખે છે, કેમ કે આ બિઝનેસ ઓફ મર્સી, બરોબર ને, આ શું છે, આ ભક્તિ એ બરોબર ભગવાનની કૃપા દ્વારા પ્રાપ્ત થાય, બરોબર. તો ભગવાનને ચોક્કસ પ્રાર્થના કરો કે આ સમજી શકીએ, બરોબર. પુણ્ય કર્મનું ફૂડ શુદ્ધ હોય છે અને તેને સાત્વિક ગુણમાં કહેવાય છે, પરંતુ રજોગુણમાં કરેલું કર્મ દુઃખમાં પરિણમે છે, અને તમોગુણમાં કરેલા કર્મ મૂર્ખામીમાં પરિણમે છે. હવે જે સતોગુણી હોય ને તો ઘણીવાર મંદિરમાં ડોનેશન આપતા હોય, અને જે રજોગુણી હોય, બરોબર, તો સતત આવી મોટી મોટી બિલ્ડિંગો બનાવે, આજ કરોડપતિ ધનપતિ બધું બની જાય, બરોબર. અને મૂર્ખામીની અંદર, તમોગુણની અંદર, એટલે હવે કેવું છે કે જેને સમજાયું આ ચિત્રની અંદર તમે જોઈ રહ્યા છો, બરોબર, કે મજૂરને કામ સોંપીને જતા રહેલા, બરોબર, લેબરને, અને શું કર્યું, એને સીડી કેવી રીતે લગાવી દીધી છે, બરોબર ને, તો વ્યક્તિ જઈ પણ ના શકે. તો આવી રીતે કેવું છે, તમોગુણી લોકો હોય છે એને સતત ઓબ્ઝર્વેશન ની અંદર રાખવામાં આવે, બરોબર ને, તો એને જોવું પડે, એકવાર કામ સોંપ્યા પછી સતત એને નજર મારવી પડશે તમારે, બરોબર. તો આ વસ્તુ આપણે શીખવાનું છે, બરોબર. અને રજોગુણની અંદર, દુઃખની અંદર, બરોબર, રજોગુણની અંદર એ સતત આપણને ભોગવાની ઈચ્છા છે, અને ભોગવ્યા પછી ભોગ પછી રોગ આપણને પ્રાપ્ત થાય છે, બરોબર. અને તમે જોયું કે યહી સ્પંસર છે જ્યાં ભોગ આ દુઃખ એવું નહીં, એવી આધ્યાત્મ કોઈ નહીં નથી, શિવરામન તે બુદ્ધ, બરોબર. કે આ ઇન્દ્રિયો દ્વારા જે સુખ અનુભવાય છે એ ટેમ્પરરી હોય છે, એનો અંત હોય છે, બરોબર ને. અને એ આપણને શું થાય છે કે એમાં જે સુખ આપણને પ્રાપ્ત થાય એમાંથી દુઃખ પણ પ્રાપ્ત થઈ જાય. જેવી રીતે આપણને ખૂબ જ ખાવાની આદત હોય, ગમે તે બધું ખાતા હોય છે, પણ જ્યારે શરીર ફૂલી જાય છે ત્યારે પછી પાછું આપણને જે આપણને ભોજન દ્વારા જે આનંદ પ્રાપ્ત થયો, બરોબર, અને એ જ ભોજનને કારણે આપણને હાલવા ચાલવાનું દુઃખ પણ પ્રાપ્ત થઈ જાય છે. અને પણ આ તમે ચિંતા ના કરશો, ધીમે ધીમે તમને કેવું છે, કેટલું ખાવું કેટલું પીવું અંદાજ આવશે, ધીમે ધીમે આવશે. તમે માળા કરો, બરોબર, ભગવાનની સેવાની અંદર જોડાવો, આવું ભગવદ્ ગીતા ભાગવતમના વારંવાર ક્લાસ એટેન્ડ કરો. આગળ ભગવાન કહે છે સત્વગુણથી વાસ્તવિક જ્ઞાનનો વિકાસ થાય છે, રજોગુણથી લોભ ઉત્પન્ન થાય છે, અને તમોગુણથી પ્રમાદ, મોહ તથા અજ્ઞાન ઉત્પન્ન થાય છે. આપણે જોઈ લીધું, બરોબર. ભગવાન ફરી આપણને રિપીટ કરી રહ્યા છે, સત્વગુણી મનુષ્ય ક્રમશ ઉપર ઉચ્ચતર લોકમાં જાય છે, રજોગુણી માણસો પૃથ્વી લોકમાં રહે છે, અને જે ધૂળાજનક તમોગુણમાં હોય છે તેઓ નીચે નરક લોકમાં જાય છે. એને તો નિમ્ન યોનિ તો પ્રાપ્ત થાય છે પણ નરક લોકની અંદર જાય છે, અને સત્વગુણી ઉપરના લોકની અંદર જાય છે, રજોગુણી વચ્ચે રહે છે, બરોબર. પણ આપણે તો સત્વગુણ રજોગુણ ત્રણેયમાં નથી રહેવું, આપણે તો ભગવાનના ધામ જવું છે, બરોબર, ભગવત ધામ જવું છે. અને આપણે આ જ અવસ્થાની અંદર, આ જ શરીરની અંદર ગુણાતીત અવસ્થાને પ્રાપ્ત કરી છે, સચ્ચિદાનંદ અવસ્થાને પ્રાપ્ત કરી છે, જેનાથી કેવું છે, ભલે ને ભગવાન અહીંયા આગળ વારંવાર અહીંયા આગળ રાખે, બરોબર, પણ ભગવાનના ભક્ત તરીકે જન્મ આપે, બરોબર, વારંવાર આપણને ભગવાન શુદ્ધ ભક્તિ આપે, બરોબર. બે જ અવસ્થાની અંદર શુદ્ધ ભક્તિની અંદર કેવું છે, જ્ઞાનની અવસ્થા છે, બરોબર. કે આપણને જેવું જે આ બધું ખબર પડશે ને, એટલે આપણને બધું લાસ્ટ નિષ્કર્ષ આવશે. શું આવશે? કે બધા દુઃખનું કારણ અજ્ઞાન છે, બરોબર ને, કે અજ્ઞાનને કારણે જ હું દુઃખી છું, અજ્ઞાનને કારણે જ આ બધું મને ડિસ્ટર્બ કરી રહ્યું છે, ચોક્કસ આપણને ખબર પડશે, હે ને. તો ધીમે ધીમે કેવું છે, શાંત મનથી ભગવાનને પ્રાર્થના કરો, બરોબર. આ સતોગુણ રજોગુણને સારી રીતે સમજો, પ્રભુપાદના ભાવાર્થ વાંચો. જો ભગવદ્ ગીતા તમારી પાસે ના હોય તો મારો કોન્ટેક્ટ કરી શકો છો, બરોબર. કેમ કે અમે મહિને મહિને એક બે ભગવદ્ ગીતા પણ ડોનેશન ભગવાનની કૃપાથી ભક્તોને આપણે પ્રચાર માટે કરતા હોય છે, બરોબર ને. તો કોઈને વ્યવસ્થા ના હોય, કદાચ કોઈ નજીકમાં મંદિર ના હોય, તો અમને વોટ્સએપ પણ કરી શકો છો, સુરેશ પ્રભુજીનો પણ કોન્ટેક્ટ કરી શકો છો. તો તમે ભગવદ્ ગીતા તમારી સાથે રાખો, સમજવાની કોશિશ, આ ઈઝી થઈ જશે આપણા માટે, હે ને. તો
અતિ ઇમ્પોર્ટન્ટ મહત્વનું છે, બરોબર ને? તો આપણે આ જોયું, બરોબર, બ્રહ્માંડનું આપણે જોયું, બરોબર, કે આપણે વચ્ચે છે, બરોબર. જો સતોગુણની અંદર ઉપર જશું, તમોગુણની અંદર નીચે જઈશું, રજોગુણની અંદર પાછા આવીશું, રિટર્ન આવીશું, બરોબર. પણ આ શું થશે કે આ સતત સાયકલ જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી આપણે મુક્ત થઈ શકીશું નહીં, બરોબર. અને આપણે ભગવાને કીધું જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ, 8મા અધ્યાયની અંદર કીધું, બરોબર, કે પુનરપી જનનમ પુનરપી મરણમ જનની જઠરે શયનમ, હે, કે ફરી જન્મ ફરી મૃત્યુ ફરી જન્મ, પાછા માતાના ગર્ભ દ્વારા ફરી પાછું આવવાનું, ફરી પાછો જન્મ લેવાનો, સતત આ બધું સાયકલ ચાલ્યા કરે. તો આ સાયકલને બ્રેક કરવાનું છે, બરોબર. પણ ભગવાનના જે શુદ્ધ ભક્તો છે એ બધું જ આ સારી રીતે સમજી શકે છે, બરોબર. આગળ ભગવાન કહે છે, જ્યારે કોઈ મનુષ્ય સારી રીતે જાણી લે કે સર્વ કાર્યો પ્રકૃતિના 3 ગુણો સિવાય અન્ય કોઈ કરતા નથી, તથા તે પરમેશ્વરને જાણી લે કે જેઓ આ 3 ગુણોથી પર છે, ત્યારે તે મારા દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરી શકે છે. ચોથા અધ્યાયની અંદર ભગવાને શું કીધું? ન મે લિપ્યંતી કર્માણી ન કર્મ ફલે સ્પૃહા, કે મને કોઈ કર્મ પ્રભાવિત કરતું નથી અને મને કર્મ કરવાની કોઈ ઈચ્છા નથી. અને જે વ્યક્તિ આ જાણી લે છે ને, એ પણ કર્મોથી બંધન થતો નથી. કેટલું ઈજી છે, હે ને? કે ભગવાનને કોઈ કર્મ નથી લાગતું. ભગવાન ગુણાતીત છે, ગુણાધીશ છે, બરોબર, પ્રકૃતિના ગુણોના સ્વામી છે, બરોબર. આ વસ્તુ આપણે જાણી લઈએ ને, તો આપણે ભગવાન જેવી પ્રકૃતિ દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરી શકીએ છીએ, બરોબર. એટલે કે ભગવાનની આપણે શરણાગતિ લઈએ, બરોબર. અને ગઈકાલે આપણે જોયું ને પેલું સાસુ વહુની સિરિયલ, બરોબર ને? એની અંદર શું છે કે આપણે તો સિરિયલ સાથે કઈ લેવા દેવા નથી, છતાં પણ આપણે પેલું પિક્ચરની અંદર જોઈએ છે ત્યારે આપણે રડવાનું આવે છે, આમ થઈ ગયું તેમ થઈ ગયું, બરોબર. એ તો લોકો એક્ટિંગ કરતા હોય છે, બરોબર ને? તો આપણને ખબર પડે કે આ બધું કેવું છે. આપણને જે શરીર આપેલું છે એ આપણને આપણે કરેલી ઈચ્છાઓ પ્રમાણે આપેલું છે. એ પ્રમાણે આપણને એવા માતા પિતા આપેલા છે, પતિ પત્ની આપેલા છે, બાળકો આપેલા છે, સાસુઓ આપેલા છે, ભાઈ બહેન આપેલા છે, બરોબર ને? તો આપણને શું છે, આપણે કરેલી ઈચ્છાઓ પ્રમાણે આપણને ત્યાં આગળ રાખવામાં આવે છે, બરોબર ને? હે ને? પછી આપણે આ બધું જાણી લઈએ તો પછી આપણે કેવું છે, બધી જવાબદારીઓ નિભાવવાની છે. આપણે ખાલી રોલ કરવાનો છે, બરોબર. અને એક સમય એવો આવશે, બરોબર, આ શરીર તો છોડવાનું જ છે, હે ને? બધાને એવું લાગે છે, બરોબર ને, કે હું ઘણો જીવાનો છું, ઘણું જીવાનો છે, પણ નક્કી છે, બરોબર, ગમે ત્યારે મૃત્યુ આવી શકે છે. અત્યારે પેલું યુદ્ધ ચાલી રહ્યું છે, ભડાંગ દઈને મિસાઈલ આવી, બ્લાસ્ટ થઈ ગયો અને ખતમ બાત, બરોબર ને? કઈ કશું ના રહે, હે ને? તો આ વસ્તુને આપણે સારી રીતે સમજવાની છે, બરોબર ને? તો આપણા જીવનની અંદર પણ આવું એક મૂવી ચાલી રહ્યું છે, પિક્ચર ચાલી રહ્યું છે. એને આ પ્રકૃતિ સાથે, બરોબર, આ શરીર સાથે આત્માને કઈ લેવા દેવા નથી, બરોબર. એ કેટલી વખત પિતા બહેનો છે, કેટલી વખત મા બાપ બહેનો છે, બરોબર ને? કેટલી વખત એમના દીકરા દીકરી, બરોબર ને? આ બધું સાયકલ ચાલતું હોય, બરોબર. ઘણી વાર કેવું છે, એના જે દીકરા દીકરી હોય, બરોબર ને, એ જ પછી પાછા પત્ની બની જાય, બાળકો બની જાય, ગમે ત્યાં બધું સાયકલ ચાલતું હોય છે, હે ને? તો આ વસ્તુ આપણે જોવાનું છે, બરોબર ને? તમે જે પેલી એક ઋષિ પાંચમની એક કથા આવે છે એની અંદર, બરોબર ને, જ્યારે એ લોકો પ્રસાદની ઈચ્છા કરતા હોય છે, ત્યારે એના પરિવારના સભ્યો ત્યાં આગળ પેલું કૂતરું ને ગાય વાછરડી બનેલા હોય છે. તો આ બધી ઘટનાઓ ઘણી બધી સત્ય ઘટનાઓ છે, એવું નથી. આ બધું સાયકલ સતત ચાલ્યા કરે છે, બરોબર ને? તો 20મા શ્લોકની અંદર ભગવાન કહે છે કે જ્યારે દેહધારી જીવ શરીર સાથે સંકળાયેલા આ 3 ગુણો વળી જવા સમર્થ થાય છે, ત્યારે તે જન્મ મૃત્યુ ગળપણ તથા તેમના કષ્ટોમાંથી મુક્ત થઈ શકે છે અને આ જીવનમાં જ અમૃત ભોગવી શકે છે. વિચાર કરો, આ ગુણાતીત અવસ્થાની અંદર, સચ્ચિદાનંદ અવસ્થાની અંદર અમૃતનું અનુભવ થઈ શકે છે, બરોબર. એટલે એવું નથી કે મૃત્યુ પામશો પછી તો તમે ભગવત ધામનો અનુભવ કરી શકો છો, એના પહેલા પણ તમે ભગવત ધામનો અનુભવ કરી શકો છો, બરોબર. એટલા માટે જ તમે જુઓ, આપણા જય પતાકા સ્વામી મહારાજ, પ્રેમાનંદજી મહારાજ, કેટલી બધી સમસ્યાઓ છે, કેટલા બધા કષ્ટ છે એવું આપણને લાગે છે, હે ને? કે એમને કેટલું બધું દુઃખ છે, કિડની ફેલ છે, ડાયાલિસિસ કરવું પડે, પણ તમે એમનો મૂડ જોજો, બરોબર, હંમેશા આનંદની અંદર હોય છે. આ કેવી રીતે સહન કરી શકે, બરોબર ને? તો ચોક્કસ આ બધું પ્રેક્ટિકલી પોસિબલ છે, બરોબર. ભગવાનના ભક્તો કરી બતાવે છે, બરોબર. મૃત્યુ સમયે અમારે અહીં નજીક જ એક પ્રભુજી એમનો ભગવત ધામ ગયા, શરીર છોડ્યું, બિલકુલ કોઈ ડર નહીં, બોલો. એમને હાર્ટ એટેક આવ્યો, પહેલી વખત આવ્યો ત્યારે ભગવાનને નમસ્કાર કરીને કે ભગવાન હવે લઈ લો, પણ શાંત થઈ ગયું. ફરી પાછું અઠવાડિયું ચાલ્યું, બરોબર. અઠવાડિયા પછી ફરી પાછો હાર્ટ એટેક આવ્યો, બરોબર, કેમ કે એમની ઉંમર 78 80ની આસપાસ હતી. ફરી પાછા એમના દીકરાઓને કે ના, કે તમે મને હોસ્પિટલે લઈ ગયા. પછી એમને કીધું કે હવે આ પાઇપો બધી નાખવી પડશે, કે ના, કે મારો તો હવે સમય પૂરો થઈ ગયો છે, મને તમે ઘરે લઈ જાઓ ને, કે બરોબર ને? બિલકુલ કોઈ ડર નહીં, કશું નહીં, બરોબર. ઘરે આવ્યા, એમના દીકરા પણ ભક્ત છે એટલે પાછા લઈને આવ્યા. નહીં તો અમુક દીકરા તો સમજે જ ના, બરોબર ને? તો ભાઈ ડોક્ટર એમને જીવાડી દો, બરોબર, ફરી હારજા કરી દો. પણ એ ભક્તો હતા એટલે તરત વિચાર્યું, લઈને આવ્યા. પછી એમને ભગવાનને નમસ્કાર કર્યા અને પછી સુવા પડ્યા, બરોબર. સુવા પડ્યા એવા જ એમને શરીર છોડી દીધું, બિલકુલ શાંત રીતે, અને પ્રેક્ટિકલી, હે ને? પણ
આ વસ્તુ ક્યારે કે ભક્તોના સંઘની અંદર જેમ જેમ આપણે બધું આ જોઈશું, બરોબર, અનુભવીશું, તો આ વસ્તુને આપણે સમજી શકાય, બરોબર, કે કેવી રીતે અમૃત ભોગવી શકાય, બરોબર. તો કોઈ પણ પરિસ્થિતિ અંદર તો આ સતોગુણ રજોગુણ આપણને કેવી રીતે ખબર પડશે, બરોબર ને. તો અર્જુને સરસ એવો પ્રશ્ન પૂછ્યો, હે મારા પ્રિય પ્રભુ, જે મનુષ્ય આ 3 ગુણોથી પર થયેલો છે તેને કયા લક્ષણો વડે જાણી શકાય, તેનું આચરણ કેવું હોય છે અને તે પ્રકૃતિના ગુણોને કેવી રીતે ઓળખી જાય? સિમ્પલ પ્રશ્ન છે ને આપણો પણ પ્રશ્ન છે. આવો ગુણાતીત વ્યક્તિ હોય એના ગુણો કેવા હોય, હે ને, તો એનું આચરણ કેવું હોય, બરોબર, એ અને ગુણોને કેવી રીતે ઓળંગી જાય, ભગવાન બતાવો. વ્યાજબી પ્રશ્ન છે, બરોબર. તો ભગવાન ખૂબ સરસ જવાબ આવે છે. હે પાંડુપુત્ર, જે મનુષ્ય પ્રકાશ, આસક્તિ તથા મોહ ઉપસ્થિત હોય છે ત્યારે તેની ધૂણા કરતો નથી. એટલે કે જે જ્ઞાન હોય, બરોબર, અને આસક્તિ હોય, આસક્તિ એટલે કેવું છે, ઘણીવાર આપણને સંસારની અંદર, પરિવારની અંદર હોય, આ બધું જ્ઞાન પ્રાપ્ત કરી દીધું પછી આપણને ખબર પડે કે આ બધા આપણે જવાબદારીઓ આપણે નિભાવવાની છે, બરોબર. માતા પિતાને છોડવાના નથી, પત્નીને નથી છોડવા, ભલે આપણને હેરાન કરી રાખે, એમને બુદ્ધિ નથી, ખબર નથી, બરોબર. કેમ કે અર્જુનને ભગવાને કીધું હતું, બરોબર ને, કે અર્જુન, જો તારું સ્વધર્મનું પાલન ન કરીશ તો ચોક્કસ તને પાપ લાગશે. તો એવી રીતે આપણે જયારે આપણે ઘર બાર, પતિ પત્ની બધાને છોડી દઈએ, બરોબર, તો શું છે, આ આસક્તિ કહેવાય, બરોબર. તો એને લીધે આપણે મોહને કારણે છોડી દઈએ તો શું થાય, આપણને એનું પાપ લાગે. તો ધૂણા નથી કરતો કે ચાલો ઠીક છે, ભગવાનની કૃપાથી જે પ્રાપ્ત થયું, ભગવાનની જેવી યોજના હશે, બરોબર. અને જ્યારે તમને આ વસ્તુની સમજ પડશે ને, જે લોકો તમને હેરાન કરેલા છે, પરેશાન કરેલા છે ને, બરોબર, એમના પ્રત્યે પણ તમને સારો ભાવ. જો તમે એવું વિચારશો, પછી કેવું વિચારશો ખબર તમે, કે આ લોકો જો મને હેરાન ના કરી હોત ને તો આ ભગવદ્ ગીતાની બાજુ હું જાત નહીં, અને જાત નહીં ને તો આ ભગવદ્ ગીતાને સમજતો નહીં, અને સમજતો નહીં તો આ જિંદગીભર મેં આવી રીતે બધું આ મારે દુઃખ સહન કરવું પડતું અને વેઠવું પડતું, મને કઈ જ્ઞાન નહીં પ્રાપ્ત કરતું, અને આખરે મારે વલોવાવું પડતું અંદર વચ્ચે, બરોબર. એટલે તમે કદાચ એમની નજીક નહીં જાઓ, એમની જોડે ખાસ એમ દૂર રહો કદાચ, કેમ કે અભક્તો હોય એટલે ભક્ત તરીકે આપણે થોડા અભક્તોથી થોડા એમ થોડો ડિસ્ટન્સ રાખતા હોય છે, બરોબર ને. પણ આપણે ચોક્કસ હૃદયથી તો નમસ્કાર કરીએ કે ભગવાન ખરેખર મારી પર શું કહેવાય, દુઃખ આપીને પણ મારા પર કૃપા કરી. અને આવું ભક્તો ખરેખર કહેતા હોય છે, બરોબર. કુંતી મહારાણી, બરોબર, કુંતી મહારાણીને કેટલા બધા દુઃખ આવે છે, બરોબર, પણ છતાં એમને ક્યારેય ભગવાનને પ્રાર્થના કરી તો કીધું, ભગવાન તમે બધું જ દુઃખ મને આપી દો, બરોબર. કેમ કે જયારે દુઃખ હતું તો તમે અમારી સાથે હતા, અને જોયું તમે કે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે જયારે પાંડવોની મુશ્કેલી, દરેક પરિસ્થિતિની ભગવાન સાથે હતા, કેમ કે એ ભગવાનના પરમ ભક્તો હતા. હવે નરસિંહ મહેતા, મીરાબાઈ, વિચાર કરો તમે, નરસિંહ મહેતા કેટલી વખત, 52 વખત ભગવાન આયા, એને સ્વયં, બરોબર ને, સ્વયં દ્વારકાધીશ આયા. તો આપણે બધી ઘણી બધી એવી ઘટનાઓ છે, એને. તો આવી રીતે પરિસ્થિતિની અંદર હોય ત્યારે કેવું છે કે આકાંક્ષા, જે ભૌતિક ગુણોથી સર્વ પ્રક્રિયાઓ બધે નિષ્ફળ, અવિચલ રહે છે, સ્ટેબલ રહે છે. કેવલ ગુણો જ ક્રિયાશીલ છે, કે કોઈ પણ સામેવાળો વ્યક્તિ કરે છે એ સતોગુણ, રજોગુણ, તમોગુણને કારણે રિએક્શન કરી રહ્યો છે, એ ચોક્કસ જાણે છે, એટલે તટસ્થ રહે છે. જે પોતાની અંદર સ્થિત હોય છે, સુખ અને દુઃખને સમાન જાણે છે. આપણે જોઈ લીધું કે વધારે સુખ ભોગવા જશું, બરોબર, તો એના કારણે આપણને દુઃખ પ્રાપ્ત થાય છે, બરોબર. અને પછી એ સતત આપણે ઢોર મજૂરી કરીએ છીએ, ખૂબ જ મહેનત કરીએ છીએ, એમાંથી આપણને જે પૈસા પ્રાપ્ત થાય છે એમાંથી પાછા આપણે સુખની અનુભૂતિ કરીએ છીએ. તો બિલકુલ સેમ છે. અને માટીના ઢેપાને, પથ્થરને તથા સોનાની લગડીને સમાન દ્રષ્ટિથી જોવે છે. એટલે કેવું છે, આ બધું જ ભગવાનનું છે અને ભગવાનની સેવાની અંદર લગાવવાનું છે. મારું કંઈ જ નથી. એક સમય આવશે એટલે બધું મારે છોડી દેવાનું છે. જે અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રત્યે સમાન રહે છે. અનુકૂળ એટલે ભગવાનની કૃપા, અને પ્રતિકૂળ એટલે ભગવાનની ઈચ્છા, બરોબર. ઘણીવાર આપણને, તમને ધીમે ધીમે અનુભવ થશે, ઘણીવાર આપણે ભગવાનને આપણે માગતા હોય છે, ભગવાન મને આ આપો, પેલું આપો, બરોબર ને. પણ અમુક વાર કેવું છે, ભગવાન કેવું છે, એમના ભક્તોને જે જરૂરી વસ્તુ તો આપતા હોય છે, બરોબર. પછી આપણને લાઈટ થાય, ખરેખર ભગવાને એ સમયે જો મને આપ્યું હોત ને તો કદાચ વિચિત્ર ઘટના ઘટશે, બરોબર. એવું આપણે ચોક્કસ થાય, ધીમે ધીમે અનુભવાય. જે ધીર છે તથા પ્રશંસાને બદલે બદનામીમાં, માન તથા અપમાનમાં સમાન ભાવે રહે છે, બરોબર. તો માન અપમાનની અંદર સમાન છે. જે શત્રુ તથા મિત્ર પ્રત્યે સમાન વ્યવહાર કરે છે, અને જે સર્વ દુન્મયી કાર્યનો પરિત્યાગ કરે છે, આવા મનુષ્યને પ્રકૃતિના ગુણોથી પર માનવો જોઈએ, બરોબર. આ ગુણાતીતની અવસ્થા છે, બરોબર ને. તો એ ખૂબ સરસ એવી સ્ટોરી છે કે એક રાજા હોય છે, બરોબર ને. તો એની સાથે એક મંત્રી હોય છે. હવે મંત્રી હંમેશા રાજા શિકાર કરવા જાય ને એટલે ઓલવેઝ સાથે હોય. તો એક દિવસ એવું થયું કે રાજા પણસ પેલું તીર કામઠું લગાવતા હતા, અને રાજાને અંગૂઠાની અંદર વાગી ગયો, એટલે અંગૂઠો કપાઈ ગયો. તો પેલા મંત્રી એવું કીધું, જેવી ભગવાનની ઈચ્છા. એટલે પેલા રાજાએ સાંભળી લીધું કે તું ખરેખર મને વાગ્યું છે ને તું ભગવાનની ઈચ્છા એવું કહે છે. તરત જ એને જેલમાં પૂરી દીધો, બરોબર. તો તરત જ એને શું કીધું, જેવી ભગવાનની ઈચ્છા. એટલે પછી એને જેલમાં પૂરી દેવાની અંદર આવ્યો. અને પછી શું થયું કે રાજા ફરીવાર પાછા શિકાર કરવા માટે ગયા. આંગળી સારી થઈ ગઈ ને એટલે શિકાર કરવા માટે ગયા. અને શિકારમાં કરવા માટે ગયા એટલે શું થયું કે રાજાનો જે ઘોડો હતો ને તે પોતાના રાજ્યની સીમાની ક્રોસ કરીને બીજા રાજ્યની અંદર જતો રહ્યો. બીજા રાજ્યની અંદર જતો રહ્યો એટલે શું થયું કે જે પેલો બીજા રાજા એને પકડી લીધો, એ રાજાને, હે ને, રાજાને પકડી લીધો. હવે
રાજાને પકડી લીધો એટલે એ લોકો કે બધા ત્યાં આગળ માણસો હતા કે આ ખરેખર આને આપણે આ સારો માણસ છે, બરોબર, ઉચ્ચ વ્યક્તિ લાગે છે, તો આવાની આપણે બલિ ચડાવવી જોઈએ, બરોબર ને, બલિ ચડાવવી જોઈએ. તો બધા એમને બલિ ચડાવવા માટે લઈ જાય છે, બરોબર, એનું આખું બલિ ચડાવવાની તૈયારી કરે છે, બરોબર. અને પછી શું થાય છે કે બધું આખું શરીર ચેક કરવામાં આવે છે, કેમ કે જ્યાં આગળ ખોડખાપણ હોય ને તો એવી ચીજોની બલિ ચડાવવામાં આવતી નથી. તો એને જુએ છે પેલા રાજા કે એમનો જ્યારે અંગૂઠો કપાયેલો હોય છે ને, તો અહીંયા આગળ જુએ છે અંગૂઠાની અંદર ઘા છે, તો એ લોકો એને બલિ નથી ચડાવતા કે ના, કે આવા ખોડખાપણ વાળા વ્યક્તિની બલિ ન ચડાવી શકાય. અને એ રાજાને છોડી દેશે, બરોબર, છોડી દેશે એટલે તરત જ એ રાજાને ભાન થઈ જાય છે, બરોબર ને, કે ખરેખર જો આ મારો અંગૂઠો ના કપાયો હોત ને તો આજે હું બચી શક્યો ના હોત. તો એમને તરત જ પેલો મંત્રી યાદ આવી ગયો કે જેવી ભગવાનની ઈચ્છા, બરોબર ને. એટલે તરત જ પેલા પાછો આવે છે અને પેલા મંત્રીને મળે છે જેલની અંદર કે બધું જ મને સમજાયું, બરોબર ને, કે જેવી તમારી ઈચ્છા, બરોબર ને, હે ને. તો મને એ સમજાયું કે ચાલો અંગૂઠાને કપાવાને કારણે ચાલો હું બચી ગયો, ભગવાનની સારી ઈચ્છા છે. પણ બરોબર, તમને તો હું જેલમાં પૂરી દીધો હતો, તો એમાં ભગવાનની કઈ ઈચ્છા છે, સારી ઈચ્છા? તો તરત જ એને કીધું, જો હું હંમેશા તમારી સાથે છે ને શિકારની અંદર હોઉં છું, અને જો જે દિવસે જો કદાચ જે દિવસે તમારો ઘોડો ભાગી ગયો, બરોબર, એ દિવસે જો હું તમારી સાથે હોત ને, બરોબર, તો તમે તો કદાચ તમારા કપાયેલા અંગૂઠાને કારણે બચી જતા, પણ એ લોકો મને પકડી લેતા અને મારી બલિ ચડાવી દેતા, હે ને. તો આ વસ્તુ આપણે સમજવાની છે કે ઘણીવાર આપણને એવું લાગે છે કે મારી સાથે ખોટું થયું, બરોબર ને, કે મારી સાથે નથી વ્યવહાર બરો થયો, પણ એક સમય એવો આવશે આ બધું આપણને ધીમે ધીમે સમજાશે, બરોબર ને. તો જે ભગવાન કરે છે, બરોબર, ભગવાનની ઈચ્છાથી બધું સારું ચાલે છે. ગુણાતીત અવસ્થાની અંદર આ બધું સારી રીતે સમજી શકાય છે, બરોબર. આગળ ખૂબ સરસ ભગવાન કહે છે, મામ જો વ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે સગુણાન સમતીતે ત્યાન બ્રહ્મભૂયાય કલ્પતે. જે મનુષ્ય સર્વ સંજોગોમાં ચૂક્યા વગર મારી અવિચળ ભક્તિમાં પરવેલો છે, તે તરત જ ભૌતિક પ્રકૃતિના ગુણોને ઓળંગી જાય છે અને તરત બ્રહ્મપદ સુધી પહોંચી જાય છે. તો આ જે ભગવાનને ક્રોસ કરવા માટે બીજો કોઈ રસ્તો નથી. શું કરવાનું છે? અવિચલ ભક્તિની અંદર લાવી, અવ્યભિચારિણી, બરોબર. અમને કોઈ વ્યભિચારી સ્ત્રી હોય, બરોબર, તો એને ઘણા બધા પતિ હોય, તો કોને પ્રેમ કરી શકે, બરોબર ને, તો ફ્રસ્ટ્રેટ થઈ જાય, બરોબર ને, તો ના પ્રેમ કરી શકે. એટલે અહીંયા આગળ ભગવાન કેવું છે કે એવું નહીં, બરોબર, કે મારી એકલાની, બરોબર, કે મને એકલાને પ્રેમ કરો, બરોબર, બધા અન્ય દેવી દેવતાઓ બધા એટલા બધા નહીં, બરોબર, કે એક શ્રદ્ધાને પણ આપણે એક જગ્યાએ સ્થિર નથી કરી શકતા. તો આવી અવ્યભિચારીણી, અવિકલ્પેન એટલે બીજો કોઈ વિકલ્પ નહીં, અને બીજી અનન્ય, અનન્ય, અનન્ય એટલે માતાજી પ્રભુજી યાદ છે અનન્યનો શું અર્થ થાય? હા, નિમિષા માતાજી, બોલો બોલો. અન્ય કોઈની નહીં. હા પ્રભુજી, અનન્ય એટલે એક જ. હા. જેવી રીતે આપણે એક પતિ હોય એવી રીતે એક જ ભગવાન કૃષ્ણ. હા, બરોબર છે. તો ભગવાન કે અનન્ય ભક્તિ દ્વારા, એટલે કેવું છે, કરવાની પણ ભક્તિ અને માગવાની પણ ભક્તિ, એનો પણ એવો અર્થ થાય કે જ્યારે આપણે ભગવાન સાથે કંઈક માગતા હોય તો ભગવાન મને ભક્તિ આપો, બરોબર. તો કરવાની પણ ભક્તિ, માગવાની પણ ભક્તિ, અને બીજું કોઈ નહીં, માત્ર કૃષ્ણ ને કૃષ્ણ, બરોબર. તો અવ્યભિચારી, બરોબર ને, કે બિલકુલ એક જ પતિ તરીકે, બરોબર, હે ને. તો ઘણીવાર આપણને પેલું દર્શન આપે, બરોબર, કે પત્ની હોય, બરોબર, ઘણી બધાની સેવા કરતી હોય પરિવારની અંદર, પણ પ્રેમ કોના પ્રત્યે હોય? પતિ પ્રત્યે હોય, બરોબર. બાકી બીજા બધા એના જે પેલે છે એવી રીતે દેવી દેવતાઓ છે, તો ચોક્કસ આપણે એમને રિસ્પેક્ટ આપીએ, માન આપીએ, પણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરીએ, એમનું સતત સ્મરણ કરીએ, સતત ચિંતન કરીએ, તો આ પ્રકૃતિના 3 ગુણોની અંદર પાર કરી શકાય, બરોબર ને. બાકી કોઈ પોસિબિલિટી નથી, બરોબર. અને બ્રહ્મપદ સુધી, બરોબર, તો એ સચ્ચિદાનંદ અવસ્થા, બરોબર, જે શું કહેવાય કે ગુણાતીત અવસ્થા સુધી આપણે પહોંચી શકીએ છીએ, બરોબર. આ બધું જ પોસિબલ છે, બરોબર. તો આપણે બધાને રિક્વેસ્ટ કરીએ, બરોબર, કે ઉર્વી માતાજી બધા એ લોકો સવારમાં મંગળા આરતીની અંદર આવે છે, થોડો ઘણો એમને અનુભવ થયા છે, રવિના માતાજી આવે છે, પાયલ માતાજી, તે બરોબર ઘણા બધા ભક્તો આવે છે, મોહનસિંહ પ્રભુજી, સુરેશ પ્રભુજી. તો ચોક્કસ તમે પણ મંગળા આરતીની અંદર જોડાવાની કોશિશ કરો, ભગવાનની જપમાળા કરો, આ ભગવદ્ ગીતાનું સમજો, અને બિલકુલ જબરજસ્ત છે, બરોબર. આનંદ આનંદ છે, મજા છે, બરોબર. મેં તમને કીધું ને કે પેલી એડવાન્સની વ્યવસ્થા છે, બરોબર. જે રીતે કંપનીની અંદર થોડી ઘણી નોકરી કરી લે એડવાન્સ આપે ને, એવી રીતે ભગવાન કેવું છે, થોડું થોડું આપશે, એટલે આપણે ધીમે ધીમે બધું અનુભવાશે, સમજાશે, બરોબર. અને એક સમય એવો આવશે, બરોબર, કે ઇન્દ્રિયોને કઈ દબાવવાની નથી, બધી જ ઇન્દ્રિયોને ભગવાનની સેવાની અંદર લગાવવાની છે, બરોબર. એ જ ઇન્દ્રિયો જ્યારે ભગવાનની સેવાની અંદર લાગે છે, તો બધી જ શુદ્ધ થઈને ગુણાતીત અવસ્થા સુધી ભક્તને લઈ જાય છે, બરોબર.
તો ચોક્કસ સમજવાની કોશિશ કરો અને વારંવાર આ ક્લાસ એટેન્ડ કરો અને 18મા અધ્યાય સુધી આપણને હવે પછીના અધ્યાય જે આવશે ને એની અંદર સતોગુણ રજોગુણ તમોગુણ પ્રમાણે આપણી શ્રદ્ધા, આપણો સુખ, બરોબર, બધું જ આપણને ભગવાનનું વર્ણન કરશે, હે ને. અને કાલનો પણ અધ્યાય દેવી અને આસુરી ગુણ છે, એ પણ ખૂબ જ મહત્વનો છે. તો ચોક્કસ તમે જોડાયેલો, બરોબર. હવે ઘણા લોકો એવું કહેતા હોય, બરોબર, કે હું નિરાકાર બ્રહ્મને માનું છું. તો ભગવાન કહે છે કે હું એ નિર્વિશેષ બ્રહ્મનો આશ્રય છું, કે જે અમર્ત્ય, વિનાશી તથા સનાતન છે, અંતિમ સુખની વાસ્તવિક સ્થિતિ છે, બરોબર. તો આપણે ચિંતા કરવાની જરૂર નથી, બરોબર. કે ભગવાનના ભક્તો હોય, બરોબર, તો એ બ્રહ્મનો પણ અનુભવ કરી શકે, પરમાત્માનો પણ અનુભવ કરી શકે છે અને ભગવાનનો પણ અનુભવ કરી શકે છે. એટલે આપણે નિર્વિશેષ બ્રહ્મ, ઘણા બધા એવા કહેતા છે કે હું બ્રહ્મને માનું છું. તો બ્રહ્મ શું છે? તો બ્રહ્મ જે ભગવાનની, જે આપણે વૈકુંઠ લોક જોયું ને, એનું ભગવાનના શરીરમાંથી નીકળતું તેજ છે, બ્રહ્મ જ્યોતિનું તેજ છે, બરોબર. પણ તેજની અંદર કેવું છે કે ત્યાં આગળ વિલીન થાય આત્મા, એટલે કેવું છે, ત્યાં આગળ એને અધર હવાની અંદર લટકાઈ દેવામાં આવે, બરોબર. જન્મ મૃત્યુમાંથી એ મુક્ત થઈ જાય, વૈકુંઠની અંદર હોય એટલે. પણ કેવું છે, એને કોઈ બિલકુલ એક જગ્યાએ સ્થિર હોય, બરોબર. પણ આપણે આત્માનો સ્વભાવ શું છે? સચ્ચિદાનંદ છે, એને તો આનંદ કરવો ગમે છે, બરોબર ને. એટલા માટે કેવું છે, એ રહી ના શકે. એટલે ઘણીવાર કેવું છે, આ નિરાકારવાદીઓ હોય છે ને, એ ફરી પાછા, બરોબર, ફરી પાછા ભગવાનની ભક્તિની અંદર લાગે છે ને ભગવાનની સાકારની અંદર, સેવાની અંદર લાગે છે. એનું બેસ્ટ ઉદાહરણ છે સુખદેવ ગોસ્વામી. સુખદેવ ગોસ્વામી પહેલા બ્રહ્મવાદી, નિરાકારવાદી હતા. પણ જ્યારે એમને ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ સાંભળી, બરોબર, અને પૂછે અનુરૂપ થયા, ભગવાનની ભક્તિની અંદર લાયા. કેમ કે આપણી ઇન્દ્રિયો કેવું છે કે બિલકુલ એને સતત એમ રસ જોઈએ છે, બરોબર. અત્યારે આ ભૌતિક જગતની અંદર પણ આપણે રહી શકતા નથી, ખાવા પીવાનું બધું સતત ચાલ્યા રાખે. તો આપણે કેવું છે, આ ઇન્દ્રિયોને ભગવાનની સેવાની અંદર લગાવી પડશે, તો આ સતત આપણે દાસ તરીકે, સેવક તરીકે રહી શકીએ, બરોબર ને. તો આ વસ્તુ અંદર કેવું છે, જ્યારે બ્રહ્મની અંદર જ્યારે મુક્તિ પામે છે અને પરમાત્માની અંદર કેટલું ધ્યાન ધરી શકીએ, બરોબર. તો એટલા માટે ભગવાનના ભક્તો શું કરે, બરોબર, કે ગોલોક ધામ જવાની વાત કરે. ત્યાં આગળ શું છે, બરોબર, બધા જ ભાવ છે. શાંત રસ, દાસ્ય રસ, સખ્ય રસ, માધુર્ય રસ, બરોબર, વાત્સલ્ય રસ, બધા જ ભગવાન શ્રી કૃષ્ણની સેવાની અંદર બધા જ રસ રહેલા છે. બધા જ રસની અંદર આસ્વાદન કરી શકે છે, જે પોતાને મન ગમતો હોય, બરોબર. તો મલ્ટી ઓપ્શન છે, બરોબર. શ્રી કૃષ્ણની ભક્તિ કેવી છે? મલ્ટી ઓપ્શન વાળી છે. પેલું કેવું છે, એક ઓપ્શન છે, બરોબર ને. પણ અહીં આગળ મલ્ટી ઓપ્શન છે, બરોબર. તો આપણને પણ બધું મલ્ટી ઓપ્શન બધું ગમે છે, બધું જ આપણને આનંદદાયક છે ભગવાન સાથે જોડાયેલું. તો ચોક્કસ જોડાયેલા રહો, બરોબર ને. અને વારંવાર સમજવાની કોશિશ કરો. આ સાથે અધ્યાય પૂરો થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, કૃષ્ણ રામ હરે રામ, હરે રામ, રામ હરે રામ, રામ હરે રામ. રામ હરે. રામ હરે હરે. થોડો સમય લઈ લીધો વધારે, હરે કૃષ્ણ તો થોડું મને પ્રભુજી, માફ દંડવત કરજો. પ્રણામ. પણ આ શ્લોક, આ છે ને, આ અધ્યાય ખૂબ જ અતિ મહત્વનો છે, બરોબર. પાછળના 6 અધ્યાય એમાં આપણને લાગે છે કે જ્ઞાન યોગ છે, પણ બિલકુલ પ્રેક્ટિકલી છે, બરોબર. તો ધીમે ધીમે તમે સમજવાની બધા કોશિશ કરો. અને આપણા ભક્તો સાથે રહીને કેવું છે, બધા ઘણા બધું સારો અનુભવ કરી રહ્યા છે, તો એમના વિશે પણ જાણી શકો. તો કોઈને કંઈ કહેવું છે માતાજી, પ્રભુજી, કોઈ પ્રશ્ન છે? હરે કૃષ્ણ. નિમિષા માતાજી, શિવમ ચૌહાણ માતાજી, પ્રભુજી કોણ છો? અચ્છા, જલ્પા માતાજી. કોઈને કોઈ પ્રશ્ન ના હોય તો આપણે એક માળા કરીશું, બરોબર ને. પણ તમે જોડાયેલા રહો, બરોબર, બીજાને પણ જોડો. અને આજકાલ કેવું છે, પેલો લિંકને જોઈન થવાનો કંઈક પ્રોબ્લેમ લાગે છે, તો તમારું જે આઈડી છે ને, આઈડી પેલું 901 વાળું જે 9 આંકડાનું આઈડી છે, એ આઈડીને નાખવાનું અને પાસવર્ડની અંદર 108 નાખશો ને, તો પણ ઝૂમમાં કનેક્ટ થઈ જવાશે. તો ચિંતા ના કરતા, બરોબર ને. તો તમે જોડાવાની કોશિશ કરો.